નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 જે છે તેનો ઇંગ્લિશનો જે નવું પાઠ્યપુસ્તક છે તેનો યુનિટ 6 વેલ્યુ ધ વેલ્યુઝ અર્થાત મૂલ્યની કિંમત વિશે જોઈશું. આની અંદર આપણે ટોટલ 4 ટોપિક લિટરેચરના, 2 ટોપિક ગ્રામરના કવર કરવાના છે. તેની અંદર આપણે સૌપ્રથમ પોયમ જોઈશું, ટેલ ધ ટ્રુથ. તેના પછી એક વાર્તા જે છે, સ્ટોરી છે, ધ સ્કલ્પ્ટર. અને એના પછી લેટ્સ બી ધ બેસ્ટ એક કવિતા ફરીથી છે. પછી ધ 7 સીડ્સ કરીને એક વાર્તા છે. અને ગ્રામરની અંદર આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જોવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ. યુનિટ 6 વેલ્યુ ધ વેલ્યુઝ લિસનિંગ. જો હવે એક અહીંયા સરસ મજાની કવિતા આપવામાં આવી છે. આ જે પોમ છે, હકીકતમાં એને પોયમ ન કહેવાય, પોમ કહેવાય છે. આ જે પોમ જે છે તેનું આપણે વ્યવસ્થિત રીતે કહેવાય ને કે શું કરીશું, અત્યારે એને બધા એક સાથે ભેગા થઈને ગાઈશું આપણે. રેડી? 1 2 3 સ્ટાર્ટ. Tell the truth. Always, every day. It makes you kind. It clears your mind in an honest way. Tell the truth. Even if it's small. When you lie, you don't feel right. But truth will tell all day. જો ખૂબ સરસ કવિતા હતી, તમે બધાએ આનંદ લીધો હશે. જો આનો જરા અર્થ સમજીએ. જો કે કવિતા ખાલી આનંદ લેવા માટે જ હોય છે, એનો અર્થ સમજવાની જરૂર હોતી નથી, પણ આપણે સમજીએ. ટેલ ધ ટ્રુથ મતલબ એમ કહેવાય કે હંમેશા આપણે શું બોલવું જોઈએ, તો કે સત્ય જ બોલવું જોઈએ. ઓલવેઝ એવરી ડે મતલબ હર હંમેશ માટે. ઇટ મેક્સ યુ કાઇન્ડ, ઇટ ક્લિયર્સ યોર માઇન્ડ મતલબ એ તમને દયાળુ બનાવે છે, તમારા માનસિક રીતે તમને શાંતિ. જો તમે ખોટું બોલ્યા હોય ને તો એક ભાઈબંધને તમે કાંઈક કીધું હશે, બીજાને કાંઈક બીજું ખોટું કીધું હશે, ત્રીજાને કાંઈક ત્રીજું ખોટું કીધું હશે. તો આવી રીતે આપણે ફરતા રહીએ તો પછી યાદ રાખવું પડે કે મેં ઓલા ભાઈબંધને શું ખોટું કીધું હતું, આને શું વાક્ય કીધું હતું. પણ જો આપણે સત્ય કીધું હોય તો આપણે કાંઈ વસ્તુ યાદ રાખવાની થતી નથી. ઇન એન ઓનેસ્ટ વે મતલબ એક પ્રામાણિક રીતે આપણે જીવવું જોઈએ. ટેલ ધ ટ્રુથ ઇવન ઇફ ઇટ્સ સ્મોલ મતલબ એમ કે ભલે નાનું એવું જ હોય, બરાબર છે, પણ સત્ય જ બોલવું જોઈએ. વેન યુ લાય યુ ડોન્ટ ફીલ રાઇટ મતલબ તમે જ્યારે ખોટું બોલો છો ત્યારે તમને સારું અનુભવ થતો નથી. બટ ટ્રુથ વિલ સ્ટેન્ડ અપ ટોલ મતલબ એમ કહે છે કે જે સત્ય જે છે તે હંમેશા ઊંચું રહે છે. ચાલો હવે જોઈએ એના ઉપરથી, કવિતા ઉપરથી પ્રેક્ટિસ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોમ એન્ડ મેક સેન્ટેન્સીસ મતલબ કવિતામાંથી આપણે શું કરવાનું છે, તો કે રાઇમિંગ વર્ડ છે, તો કે ક્યાં ક્યાં છે. જો તો કે ડે, પછી છે વે, બરાબર છે, પછી છે આ ડે વે, સ્મોલ ટોલ, આ બંને રાઇમિંગ વર્ડ છે. પછી માઇન્ડ રાઇટ નથી, આ બે નથી. હા, ટ્રુથ તો ખેર એક જ શબ્દ છે, તો આ રાઇમિંગ વર્ડ છે. ચાલો હવે આપણે અહીંયા જોઈએ વે. તો વેનો રાઇમિંગ વર્ડ શું થશે, તો કે ડે. પછી એના ઉપરથી આપણે છે ને એક વાક્ય પણ બનાવવાનું છે, અને વાક્ય છે ને આપણે આપણી રીતે બનાવવાનું છે. જરૂરી નથી કે એ પાઠમાંથી જ લેવું જોઈએ, પણ હા તમે પાઠમાંથી લ્યો તો એનાથી કોઈ પ્રશ્ન છે નહીં. વી શુડ પ્લે આઉટસાઇડ એવરી ડે મતલબ અમે રોજે બહાર રમવું જોઈએ. ટોલ તો સ્મોલ. ધ લિટલ બર્ડ ઇઝ વેરી સ્મોલ મતલબ નાનું પક્ષી છે તે, મતલબ એક પક્ષી છે તે ખૂબ જ નાનું છે. પછી કાઇન્ડ તો માઇન્ડ. રીડિંગ બુક્સ હેલ્પ્સ ટુ ક્લિયર યોર માઇન્ડ પુસ્તકો વાંચવાથી આપણા મગજની ઘણી શંકાઓ દૂર થાય છે. લાઇટ રાઇટ. ઓલવેઝ ટ્રાય ટુ ડુ ધ રાઇટ થિંગ હંમેશા સાચી વસ્તુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટાઈ લાઈ. ઇટ ઇઝ બેડ ટુ ટેલ અ લાઈ એ ખોટી વસ્તુ કહેવાય, એ ખરાબ ટેવ કહેવાય કે જો તમે ખોટું બોલતા હોય તો. જુઓ હવે રાઇમિંગ વર્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાની જરૂર છે. જો આનું અંતનું ઉચ્ચારણ હશે ને એ સરખું હશે. કઈ રીતે? વે ડે, ટોલ સ્મોલ, કાઇન્ડ માઇન્ડ, લાઇટ રાઇટ, ટાઈ લાઈ, આ રીતે આનું ઉચ્ચારણ થાય છે. એટલે આને રાઇમિંગ વર્ડ કહેવાય છે. મતલબ કહેવાય ને એક પ્રકારની રિધમ છે એની અંદર, અંતના જે અક્ષરો છે ને એમાં રિધમ છે. હવે જોઈએ લિસન ટુ ધ સ્ટોરી ધ સ્કલ્પ્ટર. હવે એક શિલ્પકાર હોય છે, એની વાર્તા સાંભળીએ આપણે. વન્સ
અ મેન વેન્ટ ટુ સી ધ બિલ્ડિંગ ઓફ અ ન્યૂ ટેમ્પલ ઇન હિઝ વિલેજ. મતલબ એકવાર એક માણસ જે છે એના ગામની અંદર જે એક નવું મંદિર બનતું હતું ત્યાંનું બિલ્ડિંગનું જે કામ થતું હતું તે જોવા માટે ગયો. હી વોઝ નોટ એન એક્સપર્ટ ઓફ કાર્વિંગ. મતલબ કહેવાય કે એ નકશીકામ, કાર્વિંગ એટલે જે નકશીકામ કરે ને પથ્થર ઉપર, એનો એ વ્યક્તિ એક્સપર્ટ નહોતો, મતલબ એનો જાણકાર ન હતો. હી વેન્ટ બિકોઝ હી વોઝ ક્યુરિયસ. એ એટલા માટે ત્યાં ગયો કે એને જાણવાની ઈચ્છા હતી, જિજ્ઞાસા હતી કે આ બધી વસ્તુઓ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે થાય છે. વેન હી રીચ્ડ ધેર હી સો અ સ્કલ્પ્ટર. હવે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં એને એક શિલ્પકાર જોયો. ધ સ્કલ્પ્ટર વોઝ બિઝી કાર્વિંગ એન આઇડલ ફ્રોમ ધ માર્બલ. હવે જે શિલ્પકાર હતો એ બિઝી હતો, વ્યસ્ત હતો. શેમાં? તો કે જે છે એક મૂર્તિનું નકશીકામ કરવામાં એ બિઝી હતો, વ્યસ્ત હતો. ધ મેન સેટ નિયર હિમ એન્ડ વોચ્ડ. હવે આ જે માણસ પોતાની જિજ્ઞાસા વૃત્તિને લઈને, કુતૂહલતાને લઈને ત્યાં ગયો હતો તે ત્યાં તેની બાજુમાં બેઠો અને આ બધું જોવા લાગ્યો. પછી જોવા દેખાય છે આ વ્યક્તિ, આ શિલ્પકાર છે. Soon the man saw another idol on the ground. હવે આ માણસે જોવા બીજી મૂર્તિ જે અહીંયા પડી હતી ને એને પણ જોઈ. He was surprised. એટલે એને આશ્ચર્ય થયું કે એકને એક મૂર્તિ છે તો બીજી મૂર્તિ શા માટે આ બનાવે છે. He asked, do we need two idols for the temple? હવે આ વ્યક્તિ પૂછે છે કુતૂહલતાવશ, શું કે આપણે મંદિરમાં રાખવા માટે બે મૂર્તિઓની જરૂર છે? The sculptor said, no, we need only one idol. ના, આપણે બે મૂર્તિની જરૂર છે નહીં. The idol has a small defect, so I put it aside. હવે આ મૂર્તિકાર છે, જે સ્કલ્પ્ટર છે, શિલ્પકાર છે, એમ કહે છે કે આ જે મૂર્તિમાં છે એમાં થોડીક નુકસાની અથવા તો થોડીક ખામી રહી ગઈ છે, એટલે મેં તેને બાજુમાં મૂકી દીધી અને નવી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. The man looked at the idol. He could not see any defect. હવે આ વ્યક્તિએ જે છે એ આ મૂર્તિને વ્યવસ્થિત જોઈ, આ બાજુથી જોઈ, પણ એમાં એને કોઈ પણ પ્રકારની ખામી દેખાણી નહીં, કેમ કે આ વ્યક્તિ જાણકાર હતો નહીં. પછી તો કે he asked again. એટલે આ વ્યક્તિએ ફરીથી સ્કલ્પ્ટરને પૂછ્યું, where is the defect? I don't see it. મતલબ આમાં ખામી ક્યાં છે? મને દેખાતી નથી. The sculptor said, there is a small scratch near the nose. હવે જો એમ કહે છે કે આ જે નાક જે છે ને ત્યાં નાનો એવો શું થઈ ગયો છે? તો કે લીસોટો અથવા સ્ક્રેચ પડી ગયો છે. ધ મેન લુકડ ક્લોઝલી. પછી આ વ્યક્તિ છે ને આ મૂર્તિના નાક પાસે વ્યવસ્થિત રીતે નજીકથી જુએ છે. એટ લાસ્ટ હી સો ધ ટાઇની સ્ક્રેચ. હા, છેલ્લે એને એક લીસોટો દેખાય છે. હી આસ્ક્ડ, વેર વિલ યુ કીપ ધીસ આઇડલ? આ વ્યક્તિ પૂછે છે આમને કે આ મૂર્તિને છે તમારે ક્યાં રાખવાની છે? ધ સ્કલ્પ્ટર સેડ, ઓન ધ ટોપ ઓફ અ 20 foot હાઈ પિલર એટ ધ ગેટ. મતલબ એમ કહે છે કે આ મૂર્તિ જે બની જશે, નવી મૂર્તિ અથવા તો જૂની, આ બંનેમાંથી કોઈ પણ, મતલબ હવે તો આ જ મૂર્તિ, આ તો ખામીવાળી છે ને, તો આ મૂર્તિને જે 20 ફૂટ ઊંચો પિલર છે ગેટ ઉપર, તેની ઉપર આને મૂકવાની છે. The man shocked. હવે આને આશ્ચર્ય થાય છે. He said, if the idol is so high, no one will see the scratch. Why do you worry? હવે આ વ્યક્તિ એમ કહે છે કે મૂર્તિ જો 20 ફૂટ ઉપર રાખવાની હોય ભાઈ, તો એક વસ્તુ યાદ રાખો કે ત્યાં તમારો આ નાનકડો જે સ્ક્રેચ છે એ કોઈને દેખાવાનો નથી, તો તમે શા માટે ચિંતા કરો છો? મતલબ બીજી મૂર્તિ કેમ બનાવવાની કોઈ જરૂર છે નહીં. આપણને આટલું નજીક આને ભાઈને હતું તો એ ના દેખાણું, તો 20 ફૂટ ઊંચાઈ ઉપર હોય તો કોઈને દેખાય એ લીસોટો? તો કે ના દેખાય, તો તમે શું કામ બીજી મૂર્તિ બનાવો છો? ધ સ્કલ્પ્ટર સ્માઇલ્ડ એન્ડ સેડ. હવે સ્કલ્પ્ટરે શું કીધું? સ્માઇલ કરી અને કીધું શું? માય ફ્રેન્ડ, મે બી નો વન વિલ સી ઇટ. મતલબ મારા મિત્ર, ભલે કોઈ એને જોવે કે ના જોવે, બટ માય ગોડ નોઝ, પણ મારો ભગવાન જાણે છે કે મેં ભૂલ કરી છે. ધેન હી વેન્ટ બેક ટુ હિઝ વર્ક વિથ ફૂલ ફોકસ. હવે આટલું કહીને એ ફરીથી પોતાનું કામ કરવામાં લાગી ગયો. ધ મેન લેફ્ટ ધ ટેમ્પલ વિથ સેટિસ્ફેક્શન. પછી એ જે માણસ આવ્યો તો એ શાંતિથી મંદિરેથી જતો રહે છે અને એને સંતોષ થાય છે કે જુઓ, હવે એક વસ્તુ વિચાર કરો, ઘણી બધી વસ્તુઓ એવી આપણા જીવનમાં પણ હોય છે કે જે તમે કદાચ ન કરો ને તો એનાથી કોઈ ફેર પડતો નથી, પણ તમે કરો તો એનાથી ફેર પડે છે. હવે તમને એમ થાય કે કોઈ નથી જોતું, છાનામાના કરી લઈએ તો શું ફેર પડે, આ વસ્તુ લઈ લઈએ, આપણા સાહેબ નથી જોતા, આપણે ગાપચી મારી લઈએ. અરે ભાઈ, ભગવાન તો બધી વસ્તુ જુએ છે ને, એની પાસે આપણી બધી વસ્તુઓનો હિસાબ હોય છે. એટલે આપણે કેવું રહેવું જોઈએ? તો કે આપણા કામમાં આપણે
પ્રામાણિક રહેવું ખૂબ જ જરૂરી છે. ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. એમ કહે છે કે વર્ગખંડમાં ચર્ચા કરો. તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. વોટ વુડ હેપન ઇફ ધ સ્કલ્પ્ટર ડીડ નોટ મેક અનધર આઇડોલ. જો જે સ્કલ્પ્ટર છે, સ્કલ્પ્ટર મતલબ જે શિલ્પકાર છે, એ બીજી મૂર્તિ ન બનાવત તો શું થાત? કાંઈ ન થાત ભાઈ. જો હવે આમાં મેં બંને ભાષામાં જવાબ આપ્યા છે. તમને અનુકૂળતા આવે એ ભાષામાં તમે ચર્ચા કરી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, મારું એવું વ્યક્તિગત તમને સજેશન છે કે કહેવાય ને કે એક સલાહ છે કે આપણે ઇંગ્લિશ ભણીએ છીએ ને જો આપણે ઇંગ્લિશ સારું કરવું હોય તો ઇંગ્લિશમાં વાંચવાનો અને બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભલે ગામ આપણને ગાંડું ગણશે, બધા એમ કહેશે કે આ શું નવી નવાઈનું ઇંગ્લિશ શીખીને આવ્યો છે. ભલે કહેતા, જેને જે કહેવું હોય એ કહે, પણ જો તમે બોલતા શરમાશો તો આપણને આવડવાનું નથી. If the sculptor had not made another idol, the defective idol would have been placed on the top of the 20-foot high pillar. જો સ્કલ્પ્ટરે બીજી આવી મૂર્તિ ન બનાવી હોત તો જે ડિફેક્ટિવ પીસ હતું, મતલબ લીસોટાવાળી જે મૂર્તિ હતી, એને શું કરત તો કે 20 ફૂટ ઊંચા પિલર ઉપર ગોઠવી દેત. નો વન વુડ હેવ સીન ધ ડિફેક્ટ ફ્રોમ સો ફાર બિલો. મતલબ નીચે ઊભા રહીને 20 ફૂટ ઉપર મૂર્તિ ગોઠવી હોય તો કોઈને આ સ્ક્રેચ કે આ જે ખામી હતી એ દેખાય નહીં. બટ ધ સ્કલ્પચર્સ ઓન કોન્સાયન્સ એન્ડ વુડ નો અબાઉટ ઇટ. મતલબ કહેવાય કે શિલ્પીનું મન જાણતું હતું. હી વુડ હેવ બીન ડિસઓનેસ્ટ ટુ ગોડ એન્ડ ટુ હિમસેલ્ફ. મતલબ એ ભગવાન માટે અપ્રામાણિક થઈ જાત અને પોતાના માટે પણ એ વ્યક્તિ કેવી થઈ જાત તો કે અપ્રામાણિક થઈ જાત. ચાલો બીજું છે, વુડ યુ મેક અનધર આઇડલ ઇફ યુ વર ધ સ્કલ્પ્ટર? વાય? શું તમે શિલ્પકારની જગ્યાએ હોત તો તમે બીજી મૂર્તિ બનાવત કે ન બનાવત? આવું આપણને પૂછવામાં આવ્યું છે. સાહેબ અમારાથી અમારું લેસન નથી થતું, મૂર્તિ ક્યાંથી બનાવીએ? લેસન થઈ જાય તો એ ઘણું છે. એવું ન હોય ભાઈ. જો પ્રામાણિકતા આપણે રાખવી ખૂબ જ જરૂરી છે. યસ, આઈ વુડ ડેફિનેટલી મેક અનધર આઇડલ. હા, હું જો શિલ્પકારની જગ્યાએ હોત તો હું પણ જે છે શું કરત, એક બીજી મૂર્તિ બનાવત. ધ સ્કલ્પચર સેડ માય ગોડ નોઝ. મતલબ શિલ્પકારે કહ્યું કે મારો ભગવાન જાણે છે. ધીસ મીન્સ ટ્રુ ઓનેસ્ટી ઇઝ નોટ જસ્ટ અબાઉટ દેટ અધર્સ સી. મતલબ સાચી પ્રામાણિકતા એ નથી કે જે આપણે બીજા જોવે છે કે બીજાને દેખાડીએ છીએ. સાચી પ્રામાણિકતા આપણી અંદર હોવી જરૂરી છે. ઇટ ઇઝ અબાઉટ વોટ ગોડ એન્ડ યોર ઓન હાર્ટ નો. અને સાચી પ્રામાણિકતા કઈ છે? બીજા જોવે છે એ નથી, પણ ભગવાન અને તમારું હૃદય આ બે જાણે છે. ઇવન ઇફ નો વન એલ્સ સીઝ ધ ડિફેક્ટ I would know and that would not give me peace. અને જો કોઈ જ આ વસ્તુમાં મતલબ ભૂલ જોવે નહીં તો પણ મને તો ખબર છે ને, પણ એનાથી મને શાંતિ મળત નહીં. હવે ડુઈંગ ઓનેસ્ટ વર્ક ગિવ્સ ટ્રુ સેટિસ્ફેક્શન. મતલબ પ્રામાણિક કાર્ય કરવાથી જ સાચો સંતોષ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ પ્રેક્ટિસ. હવે ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન્સ. મતલબ અહીંયા જે સાચો ઓપ્શન છે ABCDમાંથી એના વર્તુળને આપણે ઘૂંટવાનું છે. ડાર્કન મતલબ પેન્સિલથી એને ઘૂંટવાનું છે અથવા તો પેનથી ઘૂંટવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ડાર્કન કરવાનું કીધું ને તો ટીક માર્ક નહીં મારવાનો. અહીંયા તમને શીખવાડવામાં આવે છે કે ભવિષ્યમાં તમે જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો તમારે કુંડાળું કઈ રીતે કરવું, ગોળ ચકેડું કઈ રીતે કરવું, એ વસ્તુ શીખવાડવામાં આવે છે. ચાલો જોઈએ. ધ મેન વેન્ટ ટુ સી ધ બિલ્ડિંગ ઓફ ધ ન્યૂ ટેમ્પલ બીકોઝ. એ માણસ જે છે એ નવા મંદિરની બિલ્ડિંગ જોવા માટે ગયો છે. શા માટે? કારણ કે હી વોઝ એન એક્સપર્ટ. એ એક્સપર્ટ હતો? ના. હી વોઝ અ સ્કલ્પ્ટર. શું એ શિલ્પકાર હતો? ના. હી વોઝ ક્યુરિયસ. હા, એ કેવો હતો? એ જિજ્ઞાસુ હતો. કુતૂહલવશ થઈને એ મંદિરનું જોવા જાય છે. બીજું, વાય વોઝ ધ સ્કલ્પ્ટર કાર્વિંગ અનધર આઇડલ. હવે શા માટે જે સ્કલ્પચર છે, શિલ્પકાર છે, એ બીજી મૂર્તિ શા માટે બનાવે છે? તો પેલું, 2 આઇડલ્સ વર રિક્વાયર્ડ. 2 મૂર્તિઓ જોતી હતી? તો કે ના. હી વોઝ પેડ ફોર 2 આઇડલ્સ. એને 2 મૂર્તિ માટેના પૈસા દેવામાં આવ્યા હતા? તો કે ના. બોથ વર ડિફરન્ટ આઇડલ્સ. બંને મૂર્તિઓ અલગ અલગ હતી? ના, એ પણ નહોતું. ધ ફર્સ્ટ આઇડલ વોઝ ડિફેક્ટિવ. જે પ્રથમ મૂર્તિ હતી એ કેવી હતી? તો કે ખામીયુક્ત હતી. ત્રીજું, વેર વિલ ધ આઇડલ બી પ્લેસ્ડ. જો હવે એમ કહે છે કે એ આઇડલ જે છે, મતલબ એ મૂર્તિ જે છે તે ક્યાં રાખવામાં આવશે? એ, બિહાઇન્ડ ધ ગેટ. ગેટની પાછળ. બી, ઓન ધ ટોપ ઓફ ધ 20 ફૂટ હાઈ પિલર. મતલબ 20 ફૂટ ઊંચા પિલરની ઉપર રાખવામાં આવશે? તો કે હા, ત્યાં જ રાખવામાં આવશે. ચોથું, હાઉ ડીડ ધ સ્કલ્પ્ટર રિએક્ટ વેન ધ મેન ક્વેશ્ચન હિમ અબાઉટ ધ ડિફેક્ટ.
હવે જ્યારે સ્કલ્પ્ટર કેવું રિએક્શન આપે છે, મતલબ જ્યારે ઓલો માણસ એને કહે છે એની ભૂલ વિશે, જે મતલબ મૂર્તિમાં જે ખામી રહી ગઈ એના વિશે પ્રશ્ન કરે છે, ત્યારે એ કેવું મતલબ રિએક્શન આપે છે? હી બીકેમ એંગ્રી, એ ગુસ્સે થઈ જાય છે? ના. હી ઇગ્નોર્ડ ધ મેન, એ માણસને અવોઇડ કરે છે, મતલબ કહેવાય ને કે અવગણે છે? ના. હી સ્માઇલ્ડ એન્ડ રિપ્લાઇડ, તો કે હા, એને સ્માઇલ આપીને જવાબ આપ્યો છે. ધ સ્કલ્પ્ટર વોઝ બ્લેન્ક વિથ હિઝ વર્ક. હવે જે સ્કલ્પ્ટર છે એ શું હતો? તો કે પોતાના કામ પ્રત્યે કેવો હતો? પ્રામાણિક હતો. એટલે આપણે અહીંયા ઓનેસ્ટ લખીશું. આને હોનેસ્ટ ન વંચાય, એચ સાયલેન્ટ છે, અને આને ઓનેસ્ટ વંચાય છે. બી, અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ સ્ટોરી હેવિંગ ધ સિમિલર મિનિંગ એન્ડ રાઇટ. હવે જો આપણે શું કરવાનું છે, સ્ટોરીની અંદર છે ને અંડરલાઇન કરવાના છે અને લખવાના છે. ધ સ્કલ્પ્ચર વોઝ બિઝી મેકિંગ એન આઇડલ ઓફ માર્બલ. તો કે હા, ધ સ્કલ્પ્ચર વોઝ બિઝી કાર્વિંગ એન આઇડલ ફ્રોમ ધ માર્બલ. આ વાક્ય ક્યાં છે? તો કે પાઠમાં લખેલું છે. હવે શું કીધું? એન્ડ રાઇટ. ઓકે, ડન છે. પછી બીજું છે, ધ મેન સેટ નિયર ધ સ્કલ્પ્ટર એન્ડ નોટિસ્ડ હિમ. મતલબ એ માણસ જે છે મંદિરની મુલાકાતે આવ્યો તો તે શિલ્પકારની બાજુમાં બેસે છે અને મતલબ નોટિસ્ડ મતલબ કોઈ વસ્તુને જોવે છે. ધ મેન સેટ નિયર હિમ એન્ડ વોચડ. એ માણસ એની નજીક બેસે છે અને જોવે છે. ત્રીજું, ધ મેન સો અનધર આઇડલ એન્ડ વોઝ સરપ્રાઇઝ. એ માણસ બીજી મૂર્તિ જોવે છે અને આશ્ચર્ય પામે છે. Soon the man saw another idol on the ground. He was surprised. જેવી જ એ બીજી મૂર્તિ એના જેવી જ સેમ મૂર્તિ જોવે છે તો એ આશ્ચર્ય પામે છે. આ બધા વાક્ય આપણે પાઠમાંથી લીધેલા છે. તમે અંડરલાઇન કરી શકો છો. ચોથું, the man looked carefully and at last saw a small scratch. હવે એ જે છે એ વ્યવસ્થિત રીતે જોવે છે, નાકની નીચે એને સ્ક્રેચ દેખાઈ જાય છે. The man looked closely. At last he saw the tiny scratch. હવે એ બહુ નજીક જઈને જોવે છે મૂર્તિની તો એને નાનો એવો સ્ક્રેચ દેખાય છે. The man stayed silent and kept watching the sculpture. હવે એ માણસ ચૂપચાપ ત્યાં ઊભો રહે છે અને જે સ્કલ્પચર કામ કરતો હોય છે એને જોવે છે. Then he went back to his work with full focus. The man left the temple with satisfaction. મતલબ એ માણસ જે છે તે ત્યાંથી નીકળી જાય છે અને સ્કલ્પટર છે પોતાનું કામ કરતો રહે છે. હવે જોઈએ રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય. ફરીથી એક સરસ મજાની કે ને કવિતા આવી ગઈ છે. આપણે આ કવિતાનો ખૂબ સરસ રીતે આનંદ લઈશું અને આપણે બધા જે છે તે આ કવિતા એક સાથે ગાઈશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જશે. રેડી? 1, 2, 3, સ્ટાર્ટ. Let's be honest, let's be true. Say the right thing, me and you. Speak with kindness, act with care. Show the world that we are fair. Let's be helpful every day. In the classroom or at play. Help a friend who's feeling sad. Make them smile, make them glad. Clean your space, don't make a mess. Being neat shows thoughtfulness. Love the earth, keep it green. That's the best we ever seen. Say I'm sorry when you're wrong. That will always make you strong. Say thank you, be polite. Shine your values big and bright. Let's be honest, brave and kind. With good values in our mind. ચાલો હવે આપણે સરસ મજાની જે છે કવિતા જોઈ છે. હવે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જો કે કવિતા આનંદ માટે જ હોય છે. તમે જો આને વારે વારે જો કવિતા યાદ રાખવા માટેની સૌથી સરળ રીત કઈ છે ખબર છે? એને ગીતની જેમ ગાવા માંડો. ચાલતા, ઉઠતા, બેઠતા બધી જગ્યાએ જો તમે એને ગાશો ને તો તે તમને બહુ સરળતાથી યાદ રહી જશે. ચાલો હવે રિસાઇટ એન્ડ એન્જોય. લેટ્સ બી ધ બેસ્ટ, લેટ્સ બી ઓનેસ્ટ, લેટ્સ બી ટ્રુ. મતલબ આપણે પ્રામાણિક રહેવું જોઈએ અને સત્ય વસ્તુ કહેવી જોઈએ. સે ધ રાઇટ થિંગ, મી એન્ડ યુ. મતલબ આપણે બધાઈને જે છે તે સાચી વસ્તુ. હવે આજના જમાનો કેવો છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? તમે કોઈને સાચું કહેવા જાઓ ને તો મરચા લાગી જાય, મતલબ એને ખોટું લાગી જાય. પણ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે સાચું બોલી
શકીએ. સ્પીક વિથ કાઇન્ડનેસ, એક્ટ વિથ કેર, મતલબ કે જ્યારે પણ તમે કોઈ સાથે વાતો કરતા હોય તો દયાળુ થઈને વાતો કરો. એક્ટ વિથ કેર મતલબ એમ કહેવાય કે કાળજીપૂર્વક એની સાથે વર્તન કરવું જોઈએ. શો ધ વર્લ્ડ ધેટ વી આર ફેર, દુનિયાને આપણે એવું દેખાડવું જોઈએ કે આપણે કોઈ પણ પ્રકારની ચીટિંગ કે કોઈ પણ ખોટી વસ્તુ કરતા નથી. લેટ્સ બી હેલ્પફુલ એવરી ડે, રોજ માટે આપણે મદદરૂપ રહેવું જોઈએ. ઇન ધ ક્લાસરૂમ ઓર એટ પ્લે, પછી એ વર્ગખંડ હોય કે રમત રમતા હોય, આપણે બધી જગ્યાએ આપણે કેવું રહેવું જોઈએ? તો કે આપણે જે છે હેલ્પફુલ રહેવું જોઈએ. હેલ્પ અ ફ્રેન્ડ હુ ઇઝ ફીલિંગ સેડ, હવે આપણા કોઈ મિત્રને જો સારું ફીલ ન થતું હોય, દુઃખી હોય, તો આપણે એની મદદ કરવી જોઈએ. મેક ધેમ સ્માઇલ, મેક ધેમ ગ્લેડ, આપણે એમને હસાવવો જોઈએ. ક્લીન યોર સ્પેસ, ડોન્ટ મેક અ મેસ, હવે એમ કહે છે કે તમારી આસપાસની જે જગ્યા છે એને કેવી રાખવી જોઈએ? સાફ સુથરી રાખવી જોઈએ. ડોન્ટ મેક અ મેસ મતલબ કે એને હે ને, જો મેસ એટલે શું કે સ્કૂલેથી ઘરે ગયા, દફતર આમ નાખી દીધું, બૂટ આમ નાખી દીધા, ચંપલ આમ નાખી દીધા અને હું તો દોડીને રખડવા વયો ગયો. નહીં, તમારી વસ્તુ તમારે યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ, એટલે આડી અવડી ફેંકવી જોઈએ નહીં. બીઇંગ નીટ શોઝ થોટફુલનેસ, હવે બીઇંગ નીટ મતલબ જો આપણે ચોખ્ખા અને સ્વચ્છ હઈશું તો એ શું દેખાડે છે? તો કે એ જે છે આપણા વિચારો જે છે તેને પ્રભાવિત કરે છે અને દેખાડે છે કે આ વ્યક્તિ ખરેખર ખૂબ જ કહેવાય કે વ્યવસ્થિત છે. લવ ધ અર્થ, કીપ ઇટ ગ્રીન, મતલબ પૃથ્વીને પ્રેમ કરો અને એને ગ્રીન રાખો, મતલબ વૃક્ષો વાવવા જોઈએ. દેટ્સ ધ બેસ્ટ વી હેવ એવર સીન, મતલબ આ જે છે એ સૌથી બેસ્ટ છે જે અત્યાર સુધીમાં અમે કાંઈ પણ જોયું. સેઝ આઈ એમ સોરી વેન યુ આર રોંગ, જો તમે જ્યારે ખોટા હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે દલીલ નહીં કરવાની, ત્યારે કહી દેવાનું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આઈ એમ સોરી, હવેથી આ વસ્તુ રિપીટ થશે નહીં. આનાથી બહુ ફેર પડે છે. દેટ વિલ ઓલવેઝ મેક યુ સ્ટ્રોંગ, આ વસ્તુ તમને શું બનાવે છે? તો કે મજબૂત બનાવે છે. સે થેન્ક યુ, બી પોલાઇટ, મતલબ જ્યારે પણ કોઈ તમારી મદદ કરે છે ત્યારે એને ધન્યવાદ કહેવાનું ભૂલવાનું નહીં. અને બી પોલાઇટ મતલબ વિનમ્ર આપણે રહેવું જોઈએ. શાઇન યોર વેલ્યુઝ બિગ એન્ડ બ્રાઇટ, મતલબ તમારી વેલ્યુઝ છે, તમારા મૂલ્ય જે છે એ ખરેખર મોટા અને કહેવાય કે પ્રકાશિત હોવા જોઈએ. લેટ્સ બી ઓનેસ્ટ, બ્રેવ એન્ડ કાઇન્ડ, મતલબ ખરેખર હવે ચાલો આપણે પ્રામાણિક રહીએ, બહાદુર થઈએ અને દયાળુ પણ થઈએ. વિથ ગુડ વેલ્યુઝ ઇન આર માઇન્ડ, અને આ બધા મૂલ્યોને આપણે આપણા મગજમાં રાખીને આગળ વધીએ. ખૂબ સરસ કવિતા હતી. ચાલો હવે એના ઉપર ડિસ્કશન કરીશું. ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ, તમે તમારી માતૃભાષા એટલે કે ગુજરાતીનો ઉપયોગ કરી શકો છો. હાઉ કેન આઈ બી હેલ્પફુલ ઇન ધ ક્લાસ, વર્ગખંડમાં હું કઈ રીતે મદદરૂપ થઈ શકું છું? તો હવે જો મેં આમાં બંને ભાષામાં જવાબ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તમારી અનુકૂળતા મુજબ તમે ભાષાની પસંદગી કરી શકો છો. તમારી ઈચ્છા હોય તો તમે ઇંગ્લિશ પસંદ કરી શકો છો. જો ઇંગ્લિશ પસંદ કરો તો વધારે સારું. શા માટે? કેમ કે ઇંગ્લિશ તો આપણને આવડવું જરૂરી છે, કેમ કે ભવિષ્યમાં બધી વસ્તુ આપણી જે છે તે ઇંગ્લિશમાં જ થવાની છે. હા, ગુજરાતી આપણને આવડવું પણ જોઈએ. વી કેન બી મતલબ ખાલી ઇંગ્લિશ આવડવું જરૂરી નથી હો ભાઈ, ગુજરાતી આવડવું જ જોઈએ. વી કેન બી હેલ્પફુલ ઇન ધ ક્લાસ ઇન મેની વેઝ, આપણે વર્ગખંડમાં ઘણી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. વી કેન હેલ્પ અ ફ્રેન્ડ હુ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ લેસન બાય એક્સપ્લેનિંગ ઇટ ટુ ધેમ, મતલબ આપણે જે છે તે એવા મિત્રને પણ મદદ કરીએ છીએ કે જેને પાઠ ક્યારેય કોઈ સમજાતો ન હોય તો આપણે એને સમજાવીને મદદરૂપ થઈએ છીએ. વી કેન શેર આર સ્ટેશનરી લાઇક પેન્સિલ, આપણે આપણી સ્ટેશનરી, મતલબ સ્ટેશનરી એટલે શું તમને ખબર છે કે તમારી પેન્સિલ છે, રબર છે, ફૂટપટ્ટી છે, આ સ્ટેશનરી પણ આપણે આપણા મિત્રો સાથે વહેંચીએ છીએ જ્યારે એમને જરૂર હોય ત્યારે. વી કેન કીપ ધ ક્લાસરૂમ ક્લીન એન્ડ ટાઇડી, આપણે આપણા વર્ગખંડને કેવો રાખીએ છીએ? તો કે ક્લાસરૂમને ક્લીન અને ટાઇડી રાખીએ છીએ. વી કેન હેલ્પ ધ ટીચર બાય ડિસ્ટ્રીબ્યુટિંગ બુક્સ ઓર નોટબુક્સ, આપણે જ્યારે વર્ગખંડમાં આપણા સાહેબ નોટબુકો ચેક કરી લે છે તો પછી આપણે શું કરીએ છીએ? એને આપણા શિક્ષકને મદદરૂપ થઈએ છીએ કે લાવો સાહેબ, અમે વર્ગખંડની અંદર આ બધી પાઠ્યપુસ્તક અથવા તો નોટબુક જે તમે ચેકિંગ માટે ભેગી કરી હતી એને વહેંચી આપીશું. વી કેન ઓલ્સો ચીયર અપ અ સેડ ફ્રેન્ડ એન્ડ મેક ધેમ ફીલ બેટર, હવે આપણો જે ઉદાસ મિત્ર હોય છે એને પણ આપણે શું કરી શકીએ? તો કે ચીયર અપ કરી શકીએ છીએ અને એમને સારું ફીલ કરાવી શકીએ છીએ. હવે જોઈએ બીજું, વાય શુડ વી બી ઓનેસ્ટ, શા માટે આપણે પ્રામાણિક હોવું જોઈએ? વી શુડ બી ઓનેસ્ટ બિકોઝ ઓનેસ્ટી બિલ્ડ ટ્રસ્ટ, આપણે પ્રામાણિક એટલે રહેવું જોઈએ કે પ્રામાણિકતાથી વિશ્વાસ બંધાય છે.
વેન વી ટેલ ધ ટ્રુથ પીપલ બિલીવ અસ એન્ડ રિસ્પેક્ટ અસ. જ્યારે આપણે સત્ય બોલીએ છીએ ત્યારે લોકો આપણામાં વિશ્વાસ કરે છે અને આપણને માન આપે છે, આદર આપે છે. એઝ ધ સ્કલ્પ્ટર ઇન ધ સ્ટોરી સેડ, માય ગોડ નોઝ મીનિંગ ઇવન ઇફ નો વન સીઝ આર મિસ્ટેક. ગોડ એન્ડ આર ઓન હાર્ટ ઓલવેઝ નોઝ. ઘણી વખત એમ થાય કે મેં ભૂલ કરી છે કોને ખબર છે, કે મેં કોઈનું કંઈ ચોરી લીધું છે તો કોને ખબર છે, પણ ભગવાન અને આપણને પોતાને ખબર જ છે કે આપણે આ કામ ખોટું કરેલું છે અને ખોટું કર્યું હોય એટલે જ તો આપણે છુપાવવું પડે. સાચું કામ કર્યું હોય તો થોડું છુપાવવું પડે. તો એટલા માટે એવું કરવું જોઈએ નહીં. પછી ઓનેસ્ટી ગિવ્સ અસ પીસ ઓફ માઇન્ડ એન્ડ મેક્સ અ સ્ટ્રોંગ. જે ઓનેસ્ટી છે એ આપણને શું આપે છે, તો કે માનસિક શાંતિ આપે છે અને આપણને મજબૂત બનાવે છે. ધ પોયમ ઓલવેઝ સે આઈ એમ સોરી વેન યુ આર રોંગ, દેટ વિલ ઓલવેઝ મેક યુ સ્ટ્રોંગ. હવે પોયમ એવું કહે છે કે શું છે કે તમારી જ્યારે ભૂલ હોય, તમે જ્યારે ખોટા હોય ત્યારે આઈ એમ સોરી એમ કહી દેવું જોઈએ. અને સોરી કહેવાથી આપણે નાના થઈ જતા નથી. ઓનેસ્ટ પીપલ આર ઓલવેઝ લાઇક્ડ એન્ડ રિસ્પેક્ટેડ બાય એવરીવન. એટલે કે પ્રામાણિક લોકો જે છે તે એને બધા પ્રેમ કરે છે અને માન આપે છે. ચાલો હવે જોઈએ પ્રેક્ટિસ. રીડ ધ ફોલોઈંગ એક્સપ્રેશન્સ, રાઇટ સિચ્યુએશન્સ ફોર ધેન. મતલબ હવે જો આ એક્સપ્રેશન્સ આપ્યા છે, મતલબ આપણે થેન્ક યુ ક્યારે કહીશું, તો કે વેન સમવન હેલ્પ્સ મી. જ્યારે મારી કોઈ મદદ કરે છે ત્યારે આપણે શું કહીશું, થેન્ક યુ. હવે જો સોરી ક્યારે કહીશું, જ્યારે આપણી ભૂલ હોય ત્યારે. વેન આઈ મેક અ મિસ્ટેક ઓર હર્ટ સમવન. હું જ્યારે કાંઈ ભૂલ કરું છું અથવા તો કોઈને દુઃખી કરું છું, લાગણી દુભાવું છું, ત્યારે હું શું કહું છું, સોરી કહું છું. ત્રીજું છે કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ મતલબ અભિનંદન. વેન માય ફ્રેન્ડ વિન્સ અ પ્રાઇઝ ઓર ડઝ સમથિંગ ગ્રેટ. જ્યારે મારો મિત્ર કોઈ કહેવાય કે પ્રાઇઝ જીતે છે, કોઈ શિલ્ડ જીતે છે, ત્યારે આપણે એને કહીએ છીએ કોંગ્રેચ્યુલેશન. પ્લીઝ ક્યારે કહેવાય છે, તો કે વિનંતી જ્યારે કરવી હોય ત્યારે. વેન આઈ નીડ સમથિંગ ફ્રોમ સમવન. જ્યારે આપણે કોઈ પાસેથી કંઈક વસ્તુ જોતી હોય ત્યારે આપણે પ્લીઝનો ઉપયોગ કરીએ છીએ. પછી શું છે, તો કે એક્સક્યુઝ મી. તો કે વેન આઈ એક્સિડેન્ટલી બમ્પ ઇન ટુ સમવન ઓર નીડ ટુ પાસ બાય. હવે જુઓ, બે વ્યક્તિઓ ઊભા હોય, ઘણા વિદ્યાર્થીઓને શું ટેવ હોય, બે સાહેબ શિક્ષકો ઊભા હોય ને તો વચ્ચેથી નીકળી જશે. અરે ભાઈ એવું નહીં કરવાનું. હા, બની શકે કે ઘણી વખત બંને શિક્ષકો દરવાજે ઊભા છે અને જગ્યા નથી, તો તમારે શું બોલવાનું ખબર છે, એક્સક્યુઝ મી. મતલબ સામે જે શિક્ષકો ઊભા હશે ને ખબર પડી જશે કે આ વ્યક્તિને અહીંથી જવું છે, એટલે તમે પછી ત્યાંથી જઈ શકો છો. એમ અચાનક દોડીને અંદરથી નીકળી નહીં જવાનું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે એક સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે ધ 7 સીડ્સ, મતલબ 7 બીજ. ખૂબ સરસ વાર્તા છે. ચાલો જોઈએ. લોંગ અગો મતલબ ઘણા સમય પહેલાની વાત છે. દેર વોઝ અ પ્રોસ્પરસ કિંગડમ એટ ધ ફૂટ હિલ્સ ઓફ નીલતારા. મતલબ નીલતારાની તળેટીમાં, નીલતારા એક પહાડીનું નામ હશે, એની તળેટીમાં એક સમૃદ્ધ રાજ્ય હતું. ઇટ વોઝ નોન ફોર ટ્રેડ એન્ડ આર્ટ્સ. એ શેના માટે જાણીતું હતું, તો કે વ્યાપાર અને કહેવાય ને કે તેના કળા માટે જાણીતું હતું. ધ પીપલ રિસ્પેક્ટેડ ધેર વાઇઝ કિંગ હુ હેડ રૂલ્ડ ફોર 30 years. હવે ત્યાં જે એક રાજા હતો તે બુદ્ધિમાન હતો અને 30 વર્ષથી તે શાસન કરતો હતો. લોકો એને ખૂબ આદર દેતા હતા. બટ ધ એજિંગ કિંગ હેડ નો એર. હવે એમ કહે છે કે ત્યાંનો જે રાજા હતો એને કહેવાય કે કોઈ વારસ હતો નહીં. જો આને હેર વંચાય નહીં, એર વંચાય. શું વંચાય, એર વંચાય. એચ સાયલેન્ટ થઈ જશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હેર એટલે માથાના વાળ થાય છે, આને હેર વંચાય નહીં, આને એર વંચાય. હી ડિસાઇડેડ ટુ એડપ્ટ અ ચાઇલ્ડ બટ દેટ ચાઇલ્ડ હેડ ટુ બી ઓનેસ્ટ. હવે એને વિચાર કર્યો, એડોપ્ટ મતલબ એને દત્તક લેવાનો વિચાર કર્યો. કોને, તો કે એક બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો, પણ એને એક શરત મૂકી કે એ બાળક કેવું હોવું જોઈએ, તો કે એ બાળક છે ને પ્રામાણિક હોવું જોઈએ. ટુ ફાઇન્ડ સચ અ ચાઇલ્ડ ધ કિંગ ઓર્ગેનાઇઝડ અ કોમ્પિટિશન ઓપન ટુ ઓલ ચિલ્ડ્રન. હવે રાજ્યમાં જેટલા પણ બાળકો હતા ને એ બધા બાળકોને વચ્ચે એને સ્પર્ધા કરાવી. ધ કોન્ટેસ્ટ લાસ્ટેડ 6 months એન્ડ હેડ મેની લેવલ્સ. હવે આ જે સ્પર્ધા થઈ એ 6 મહિના સુધી ચાલી અને એમાં ઘણા બધા અલગ અલગ લેવલો હતા. લેવલ 1, લેવલ 2, અલગ અલગ સ્પર્ધાઓ હતી. એટ ધ એન્ડ 5 boys and 5 girls were selected for the final round. હવે સૌથી છેલ્લે 5 છોકરાઓ અને 5 છોકરીઓ જે છે તે છેલ્લા રાઉન્ડ માટે સિલેક્ટ થયા. ઓલ ઓફ ધેમ વર ઇન્ટેલિજન્ટ એન્ડ કેપેબલ. અને આ જે 10 છોકરાઓ છે, 5 છોકરાઓ અને 5 છોકરીઓ, એ કેવા હતા, તો કે બુદ્ધિશાળી અને સક્ષમ હતા. ધ કિંગ સેડ,
Our kingdom depends on farming, so a leader must know how to grow plants. હવે જો રાજા એમ કે છે કે આપણું જે રાજ્ય છે એ શેના પર આધારિત છે, તો કે ખેતી ઉપર નિર્ભર છે. સો આપણો જે નેતા હોવો જોઈએ, મતલબ જે રાજા બનશે, એને જે છે કે છોડ કઈ રીતે ઉગાડવા એ જાણવું ખૂબ જ જરૂરી છે. Here are 7 wheat seeds for each of you. હવે આ 10 જણા હતા, એ બધાને રાજા શું કરે છે, ઘઉંના જે કહેવાય ને કે ઘઉંના 7 દાણા આપે છે. પછી તો કે સો ધેમ એન્ડ ટેક કેર ઓફ ધેમ ફોર 6 weeks, મતલબ આને વાવી દેજો અને 6 અઠવાડિયા સુધી આનું ધ્યાન રાખજો. ધ વિનર વિલ બી માય એર, મતલબ જે વિનર હશે એ શું થશે, તો કે મારો વારસ બનશે. Zia was one of the children. She prepared the soil and sowed the seeds. હવે ઝિયા જે છે તે આ બધામાંની એક હતી. એને શું કર્યું, તો કે એને સોઇલ બનાવી અને એને કહેવાય કે બીજ મતલબ જમીનને વ્યવસ્થિત કરી, તૈયાર કરી અને બીજ વાવ્યા. She added manure and watered it daily. હવે એને શું કર્યું, તો કે એને ખાતર નાખ્યું અને એમાં રોજે પાણી નાખવા લાગી. She even prayed for her seeds. એ શું કરે છે, તો કે એ પોતાના જે આ બીજ હતા એના માટે પ્રાર્થના પણ કરે છે કે એ વ્યવસ્થિત રીતે ઉગી જાય. બટ નથિંગ સ્પ્રાઉટેડ, મતલબ એમાંથી કાંઈ ઉગ્યું નહીં. સ્પ્રાઉટેડ મતલબ જે નાની એવી આમ પાતળી એવી ડાળખી નીકળે ને બીજમાંથી, એવું કાંઈ થયું નહીં. વીક્સ પાસ્ટ એન્ડ હર પોટ રિમેઇન્ડ એમ્પ્ટી, મતલબ કહેવાય કે અઠવાડિયાઓ વીતી ગયા પણ એના કુંડામાં કાંઈ ઉગ્યું નહીં અને એ ખાલી જ રહ્યું. હર ફ્રેન્ડ્સ એડવાઇઝડ હર ટુ બાય ન્યૂ સીડ્સ ફ્રોમ ધ માર્કેટ. એના મિત્રએ શું કર્યું, એને સલાહ આપી કે તું જા માર્કેટમાંથી નવા બીજ લઈ લે. બટ હર પેરેન્ટ્સ, મતલબ એને વાવી દે, ઉગાડી દે. બટ હર પેરેન્ટ સેડ, હવે જે છોકરી હતી ઝિયાના મમ્મીએ કીધું, એના મમ્મી પપ્પાએ કીધું કે ના, ડુ એઝ ધ કિંગ સજેસ્ટેડ, બી ઓનેસ્ટ, મતલબ રાજાએ જેવું કીધું છે એવું જ કરવાનું છે, આપણે પ્રામાણિક રહેવાનું છે. આપણને જે બીજ આપ્યા છે એ બીજ વાવવાના છે, બીજા લાવીને બીજ વાવવાના નથી. ઝિયા એગ્રીડ એન્ડ ડીડ નોટ રિપ્લેસ ધ સીડ્સ. ઝિયા શું થયું, તો કે સહમત થઈ અને એને એ જે રાજાએ આપ્યા હતા એ બીજને બદલ્યા નહીં. આફ્ટર 6 weeks ધ ચિલ્ડ્રન રિટર્ન ટુ ધ પેલેસ. 6 અઠવાડિયા પછી બધા બાળકો ક્યાં ગયા, તો કે મહેલમાં ગયા. ઈચ ચાઇલ્ડ પ્રાઉડલી બોટ અ પોટ ઓફ ગ્રીન સીડલિંગ્સ. હવે જે છે દરેક બાળક જે છે તે મતલબ ગર્વથી પોતાના લીલા રોપાનો કુંડો લઈને આવી ગયા. બટ ઝિયા કેરીડ એન એમ્પ્ટી પોટ વિથ ટ્રેમ્બલિંગ હેન્ડ્સ. હવે જો ઝિયા શું લઈ ગઈ, તો કે એનો ખાલી જે કુંડો હતો એ લઈ ગઈ ટ્રેમ્બલિંગ હેન્ડ્સ, મતલબ એના હાથ ધ્રુજતા હતા, કેમ કે એને જોયું કે આ બધા લોકોના ઉગી ગયા, સાલા મારા કેમ નથી ઉગ્યા. ધ ક્રાઉડ લાફ્ડ એટ હર. આખું જે ટોળું હતું દરબારમાં એ ઝિયા ઉપર હસવા લાગ્યું. ધ કિંગ આસ્ક્ડ, ઇઝ ધીસ ફ્રોમ માય સીડ્સ? રાજાએ પૂછ્યું કે શું આ બધા જે તમે કુંડાઓમાં વાવીને લાવેલા છો છોડ એ ખરેખર મારા બીજના જ છે? ઈચ ચાઇલ્ડ રિપ્લાઇડ, યસ યોર મેજેસ્ટી. દરેક બાળકે કીધું, હા રાજા સાહેબ, આ તમે આપ્યા હતા એમાંથી જ છે. વેન હી રીચ્ડ ઝિયા શી સેડ. હવે જ્યારે રાજા ઝિયા પાસે પહોંચ્યો ત્યારે ઝિયાએ કીધું, શું કીધું? આઈ સોડ ધ સીડ્સ ધેર એન્ડ કેર્ડ ફોર ધેમ ડેઇલી બટ દે ડીડ નોટ ગ્રો. આઈ એમ સોરી. હવે ઝિયા એમ કહે છે કે મેં એ દાણાને વાવ્યા, એ બીજને વાવ્યા, એમની કાળજી પણ ખૂબ કરી, પણ એમાંથી કંઈ ઉગ્યું નહીં, તમે મને માફ કરો, એવું કહ્યું. ધ પીપલ લાફ્ડ અગેન. ફરીથી લોકો હસવા માંડ્યા. બટ ધ કિંગ રેઝડ હિઝ હેન્ડ. રાજાએ પોતાનો હાથ ઊંચો કર્યો એટલે બધા શું થઈ ગયા, ચૂપ થઈ ગયા. સાયલેન્સ, ધીસ ગર્લ વિલ બી ધ નેક્સ્ટ લીડર. અને પછી રાજા કહે છે કે હવે આ છોકરી જે છે જેના કુંડામાં એકેય કહેવાયને છોડ નથી ઉગ્યું એ હવે પછીની નેતા બનશે. એવરી વન વોઝ શોક્ડ. બધાને આશ્ચર્ય થયું. ધ કિંગ એક્સપ્લેન્ડ. રાજાએ કીધું, આઈ ગેવ બોઇલ્ડ સીડ્સ, ધે કુડ નેવર ગ્રો. રાજાએ કીધું કે મેં આ લોકોને છે ને બાફેલા કેવા આપ્યા હતા, તો કે બાફેલા બીજ આપ્યા હતા. બાફેલા બીજમાંથી ક્યારેય કોઈ વનસ્પતિ ઉગે નહીં. ધીસ વોઝ નોટ અ ફાર્મિંગ ટેસ્ટ બટ અ ટેસ્ટ ઓફ ઓનેસ્ટી. આ ખેતી કરવાની કસોટી હતી નહીં, આ તમારી પ્રામાણિકતાની કસોટી હતી. ઓનલી ઝિયા સ્પોક ધ ટ્રુથ. ખાલી ઝિયાએ એક જ સાચું કીધું છે, બાકી આ બધા ખોટા છે, કારણ કે આ બધાએ પોતાના અલગથી બીજ લાવીને વાવી દીધા
છે. અ લીડર મસ્ટ બી ઓનેસ્ટ અબવ ઓલ, મતલબ કહેવાય કે નેતા જે છે તે સૌથી ઉપર શું હોવું જોઈએ, તો કે સૌ પ્રથમ એ પહેલા પ્રામાણિક હોવો જોઈએ. થસ ઝિયા બીકેમ ધ રાઇટફુલ એર ટુ ધ કિંગડમ, મતલબ ઝિયા છે તે શું બની જાય છે, તો કે એ જે કિંગડમ છે એને એર બની જાય છે, મતલબ વારસ બની જાય છે. કેવી સરસ વાર્તા હતી, મતલબ પ્રામાણિકતા કામ આવે છે મિત્રો. પ્રેક્ટિસ ટિક અગેન્સ્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગિવન સિચ્યુએશન. જો કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતા થાય છે, મતલબ આમાં જો અહીંયા આપણને એક પરિસ્થિતિ, સિચ્યુએશન એટલે એક પરિસ્થિતિ આપવામાં આવી છે અને અહીંયા આપણને એની 3 લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. એ કઈ લાક્ષણિકતા છે એ આપણે કહેવાનું છે. ઝિયા ડીડ નોટ યુઝ માર્કેટ સીડ્સ, મતલબ ઝિયાએ માર્કેટના બીજનો ઉપયોગ કર્યો ન હતો. બ્રેવરી હતી, ઓનેસ્ટી હતી કે પ્રાઇડ. બ્રેવરી એટલે બહાદુરી કહેવાય, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા કહેવાય, પ્રાઇડ એટલે ગર્વ કહેવાય. તો કે ના, એને શું દેખાડ્યું, તો કે પ્રામાણિકતા દેખાડી હતી. ધ કિંગ ટેસ્ટેડ ધ ચિલ્ડ્રન વિથ બોઇલ્ડ સીડ્સ, મતલબ રાજાએ જે છે તે જે બધા બાળકો હતા એની પરીક્ષા શું લીધી, તો કે એ લોકોને કેવા દાણા આપ્યા, તો કે બોઇલ્ડ સીડ્સ. બોઇલ્ડ એટલે તો કે બાફેલા દાણા આપ્યા, બીજ આપ્યા હતા. તો એ શું એમની બુદ્ધિની પરીક્ષા લીધી હતી, આળસની કે બીકની પરીક્ષા હતી નહીં. ઝિયાઝ પેરેન્ટ્સ ગાઈડેડ હર ટુ સ્ટે ટ્રુથફુલ. હવે ઝિયાના પેરેન્ટ્સે શું કીધું, તો કે ઝિયાના પેરેન્ટે એને કીધું કે તારે જે છે એને મતલબ માર્ગદર્શન આપ્યું કે તારે સાચું જ રહેવાનું છે. તો એને સેલ્ફિશનેસ હતી, મતલબ સ્વાર્થીપણું હતું. એંગર હતો કે કેર હતો, તો કે એને એની કાળજી હતી અને રાજાની પરીક્ષાઓમાંથી પાસ થવું ખૂબ જ જરૂરી હતું. હવે જુઓ રાજા શું કરે છે, છેલ્લું આપણે જોઈએ. ધ ક્રાઉડ લાફ્ડ બિફોર હિયરિંગ ધ ટ્રુથ, મતલબ જે ટોળું હતું એ સત્ય જાણ્યા પહેલા હસવા મળ્યું. તો શું હતું, અનકાઇન્ડનેસ, કાઇન્ડનેસ કે રિસ્પેક્ટ, તો કે અનકાઇન્ડનેસ હતું, મતલબ દયાળુ હતું નહીં. દયાવાન હોય તો આ વસ્તુ કરે જ નહીં, બરાબર છે. પછી તો કે બી અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ઓફ ધ સ્ટોરી, મતલબ આ વાક્યને આપણે યોગ્ય કહેવાય ને કે ક્રમમાં ગોઠવવાના છે. જે પ્રમાણે વાર્તા ચાલી એ મુજબ આપણે ગોઠવવાના છે. પહેલું, ઝિયા સીડ ડુડ નોટ ગ્રીવ ઇવન આફ્ટર. તો પહેલું શું છે, તો કે ધ કિંગ ગેવ ઈચ ચાઇલ્ડ 7 wheat seeds, મતલબ રાજાએ દરેક બાળકને 7 ઘઉંના બીજ આપ્યા હતા. બીજું તો કે ઝિયા સીડ્સ ડીડ નોટ ગ્રો ઇવન આફ્ટર 6 weeks, મતલબ 6 અઠવાડિયા સુધી એ બીજમાંથી કાંઈ જ ઉગ્યું નહીં. ત્રીજું, ઝિયા ડીડ નોટ રિપ્લેસ ધ સીડ્સ, ઝિયાએ શું કર્યું કે એને ક્યારેય એમાંથી કોઈ સીડ્સની બદલી કરી નહીં, મતલબ માર્કેટમાંથી લાવીને પોતાના અલગ સીડ્સ મૂક્યા નહીં. 4 નંબર, ધ કિંગ ટોલ્ડ એવરીવન ધેટ ધ સીડ્સ વર બોલ્ડ, પછી રાજાએ કીધું કે એ જે હતા એ સીડ્સ કેવા હતા, એ બીજ કેવા હતા, તો કે બાફેલા હતા, એટલે એ ક્યારેય ઉગે નહીં. ધ કિંગ ડિક્લેર ઝિયા એઝ ધેર એર, મતલબ જે છે એને શું કર્યું, તો કે એને ઝિયાને પોતાનો વારસ તરીકે જાહેર કરી દીધી. હવે છે સી, આન્સર ધ ક્વેશ્ચન વેર વોઝ ધ કિંગડમ લોકેટેડ. હવે એમ કહે છે કે એ જે રાજ્ય હતું એ કઈ જગ્યાએ હતું, તો કે નીલતારાની ફૂટ હિલ્સમાં હતું. ક્યાં હતું, ધ કિંગડમ વોઝ લોકેટેડ એટ ધ ફૂટ હિલ્સ ઓફ નીલતારા, નીલતારાની તળેટીમાં હતું. હાઉ મેની ચિલ્ડ્રન વર સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ રાઉન્ડ, મતલબ અંતિમ તબક્કાની સ્પર્ધા માટે કેટલા બાળકોનું સિલેક્શન થાય છે, તો કે 10 ચિલ્ડ્રન વર સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ રાઉન્ડ. અંતિમ રાઉન્ડ માટે 10 બાળકોનું સિલેક્શન થાય છે, એમાંથી 5 છોકરા અને 5 છોકરીઓ હોય છે. વોટ ડીડ ધ કિંગ વેલ્યુ ધ મોસ્ટ ઇન અ ફ્યુચર લીડર. હવે રાજાએ પોતાનો જે ભવિષ્યનો વારસ અથવા તો ભવિષ્યનો રાજા જે બનાવવાનો હતો એના માટે કઈ વસ્તુ મહત્વની સમજી હતી, તો કે એને ધ કિંગ વેલ્યુડ ઓનેસ્ટી. એના માટે શું હતું કે જે નેતા હોવો જોઈએ ભવિષ્યનો, જે બનશે મારા પછી, એ કેવો હોવો જોઈએ, તો કે એ પ્રામાણિક હોવો જોઈએ. હી સેડ અ લીડર મસ્ટ બી ઓનેસ્ટ અબવ ઓલ, સૌ પ્રથમ જે નેતા જે છે તે પ્રામાણિક હોવો જોઈએ. ચોથું, ડુ યુ લાઇક ઝિયા, વાય. શું તમને ઝિયા મતલબ પસંદ આવે છે, શા માટે? યસ, આઈ લાઇક ઝિયા વેરી મચ. શી વોઝ વેરી ઓનેસ્ટ એન્ડ બ્રેવ. એ છોકરી કેવી હતી, તો કે ખૂબ જ પ્રામાણિક અને બહાદુર હતી. ઇવન વેન હર પોટ વોઝ એમ્પ્ટી એન્ડ એવરીવન લાફ્ડ એટ હર, શી ટોલ્ડ ધ ટ્રુથ. એને ખબર હતી કે જો તે સભામાં જશે અને પોતાનું કુંડું ખાલી જોશે તો લોકો એના ઉપર ખૂબ હસ્યા, તેમ છતાં પણ તેને સત્ય કહેવામાં ચૂકી નહીં. શી ડીડ નોટ ચીટ લાઇક ધ અધર ચિલ્ડ્રન. શી ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ ફોર ઓલ ઓફ અસ. એને બીજા બાળકોની જેમ કોઈ પણ પ્રકારનું ચીટિંગ કે ચોરી કરી નહીં. એ આપણા માટે એક મોટું ઉદાહરણ છે. પાંચમું,
હેવ યુ એવર ડન એની એક્ટ ઓફ ઓનેસ્ટી ડિસ્ક્રાઇબ? શું તમે ક્યારેય આવું કંઈ કર્યું છે? જુઓ, આપણી શાળામાં આવા દાખલા થતા રહેતા હોય છે. કોઈ વિદ્યાર્થીઓને 5નો સિક્કો મળે, 10ની નોટ મળે, 1નો સિક્કો મળે, તો આપણે શું કરતા હોઈએ છીએ? આપણે આપણા વર્ગ શિક્ષકને આપતા હોઈએ છીએ અને વર્ગ શિક્ષક પ્રાર્થના સભામાં આની જાહેરાત કરે છે કે આ વસ્તુ મને મળી છે, કોઈની હોય તો ઓળખાણ આપીને લઈ જજો. આ રીતે આપણે પણ કરતા હોઈએ છીએ. અહીંયા એનો જ જવાબ આપેલો છે. 6. ગીવ અનધર ટાઇટલ ટુ ધ સ્ટોરી. મતલબ આ વાર્તાને આપણે બીજું કંઈ શીર્ષક આપી શકીએ? યસ, પેલું ધ ઓનેસ્ટ ગર્લ. મતલબ કહેવાય કે એક પ્રામાણિક છોકરી. પ્રામાણિક છોકરી. પછી તો કે ટ્રુથ વિન્સ, મતલબ સત્યનો જય થાય છે. ધ રિયલ ટેસ્ટ, મતલબ સાચી પરીક્ષા. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, મતલબ કહેવાય કે પ્રામાણિક રહેવું એ કહેવાય ને સૌથી સારામાં સારી વસ્તુ છે. હવે જોઈએ રાઇટિંગ. કમ્પ્લીટ ધ સ્પીચ બાય ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. મતલબ અહીંયા કાઉન્સમાં આપણને અમુક શબ્દ આપ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે આ બ્લેન્ક્સ કે ખાલી જગ્યાઓ છે એને ભરવાની છે. પહેલી વસ્તુ જોઈએ કે આ પેરેગ્રાફ છે શેના વિશે છે? તો કે ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ રીડિંગ. ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ રીડિંગ એટલે શું થાય? તો કે ઇમ્પોર્ટન્સ મતલબ એમ કહેવાય કે એ આપણા જીવનમાં પુસ્તકો વાંચવાનું શા માટે મહત્વ છે. ચાલો હવે જે કાઉન્ટ્સમાં આપ્યા છે પહેલાં એનું ગુજરાતી સમજી લઈએ. નોલેજ મતલબ જ્ઞાન, શુડ રીડ એટલે વાંચવું જોઈએ, વર્ડ્સ એટલે શબ્દો, ટીચર્સ એટલે શિક્ષકો, કન્ટેન્ટેડ મતલબ જે કહેવાય ને કે આપણે કોઈ વસ્તુ વાંચી લઈએ ને તો જે અંદરથી આનંદ મળે ને એને કન્ટેન્ટેડ કહેવાય, અથવા તો આપણે આપણા જ્ઞાનમાં જે વધારો કરીએ ને એને પણ કન્ટેન્ટેડ કહેવાય. સ્ટ્રોંગ એટલે મજબૂત, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. ચાલો, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર બ્લેન્ક મતલબ ટીચર્સ આવશે. ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. Today I want to talk about importance of reading books. Books are our good friends. They give us ideas and knowledge. When we read, we learn new words. We also learn new ideas and stories. Reading makes our minds strong. It helps us write and speak better. In my opinion, we should read every day. Reading books makes our lives happy and contented. જો હવે શું કહેવા માંગે છે? આ આપણને એવું કહેવા માંગે છે કે આને ધ્યાનથી જોઈશું ને તો આપણને સમજાશે કે માનનીય આચાર્ય, શિક્ષકો અને મારા મિત્ર, સુપ્રભાત. આજે ટુડે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ બુક્સ. આજે મારે જે છે તે પુસ્તકો વાંચવાનું મહત્ત્વ શું છે, એના ફાયદાઓ શું છે એના વિશે બોલવું છે. બુક્સ આર અવર ગુડ ફ્રેન્ડ્સ મતલબ પુસ્તકો આપણા સારા મિત્ર હોય છે. પછી ધે ગીવ અસ આઈડિયાઝ, એ આપણને શું આપે છે? તો કે એ આપણને કહેવાય ને કે વિચારો, આઈડિયાઝ અને નોલેજ અને જ્ઞાન આપે છે. વેન વી રીડ વી લર્ન ન્યૂ વર્ડ્સ, આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે જે છે નવા શબ્દ શીખીએ છીએ. પછી શું કીધું છે? ઇટ હેલ્પ્સ અસ ટુ રાઇટ એન્ડ સ્પીક બેટર, એ આપણને સારું કહેવાય ને કે લખવામાં અને બોલવામાં મદદરૂપ થાય છે. ઇન માય ઓપિનિયન મતલબ મારા મત મુજબ વી શુડ રીડ એવરી ડે, આપણે રોજે વાંચવું જોઈએ. રીડિંગ બુક્સ મેક્સ આર લાઈવ્સ હેપી એન્ડ કન્ટેન્ટેડ મતલબ પાઠ્યપુસ્તક નહીં, પુસ્તકો વાંચવાથી શું થાય છે કે આપણું જીવન મતલબ ખુશાલીથી અને આપણને કંઈક પામ્યા હોય એવો અનુભવ કરાવે છે. હવે જોઈએ બી. રીડ ધ સ્પીચ એન્ડ ગીવ યોર ઓપિનિયન બાય આન્સરિંગ ક્વેશ્ચન્સ. હવે જુઓ અહીંયા એક સ્પીચ આપવામાં આવી છે. સ્પીચ એટલે ભાષણ. જો શેના વિશે છે? ટ્રી પ્લાન્ટેશન વિશે છે. પછી આપણે આ વાંચ્યા પછી આપણને અમુક પ્રશ્ન પૂછવામાં આવશે, આપણે એનો જવાબ આપવાનો છે. ચાલો તો પહેલાં ભાષણ સમજી લઈએ. રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અવર સ્કૂલ વિલ ઓર્ગેનાઇઝ ટ્રી પ્લાન્ટેશન અરાઉન્ડ ધ પ્લેગ્રાઉન્ડ નેક્સ્ટ વીક. મતલબ આવતા અઠવાડિયે આપણી શાળામાં ટ્રી પ્લાન્ટેશન મતલબ ઝાડ વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં વાવશું ઝાડ? તો કે આપણું જે રમતગમતનું મેદાન છે તેની આસપાસ. ટ્રીઝ ગીવ અ શેડ એન્ડ ફ્રેશ એર. ઝાડ જે છે મતલબ વૃક્ષો જે છે તે આપણને શું આપે છે? છાંયો અને શુદ્ધ હવા આપે છે. દે મેક આર સ્કૂલ બ્યુટીફુલ, તે આપણી શાળાને સુંદર બનાવે છે. વી વિલ પ્લાન્ટ 2 સેપલિંગ્સ ફોર ઈચ ક્લાસ મતલબ દરેક વર્ગખંડ વચ્ચે 2 છોડ આપણે વાવીશું. મતલબ દરેક ક્લાસ દીઠ આપણે 2 છોડ વાવવાના
થશે. વી વિલ વોટર ધેમ એન્ડ ટેક કેર ઓફ ધેમ. આપણે શું કરીશું તો કે એને પાણી પાઈશું અને એનો ઉછેર વ્યવસ્થિત કરીશું. ટ્રી પ્લાન્ટેશન વિલ મેક આર સ્કૂલ ગ્રીન એન્ડ હેલ્ધી. મતલબ જે વૃક્ષોનું અથવા તો છોડનું વાવન જે વાવીશું આપણે એ આપણી શાળાને કેવી બનાવશે તો કે સ્વસ્થ અને લીલીછમ બનાવશે. થેન્ક યુ. ધન્યવાદ. ચાલો, રાઇટ એડવાન્ટેજીસ ઓફ ટ્રીઝ મતલબ વૃક્ષોના ફાયદાઓ લખો. જો કે ઘણા બધાઓ છે પણ આપણને આની અંદર કહેવાય ને કે પેરેગ્રાફમાં શું આપ્યું છે, ટ્રીઝ ગીવ અસ શેડ એન્ડ ફ્રેશ એર. મતલબ ઝાડ વૃક્ષો જે છે તે આપણને છાંયો અને શુદ્ધ હવા આપે છે. તે ઓલ્સો મેક આર સ્કૂલ બ્યુટીફુલ. અને આપણી શાળાને સુંદર બનાવે છે. હાઉ વિલ યુ ટેક કેર ઓફ ટ્રીઝ. તમે ઝાડ જે વૃક્ષો છે એની કાળજી કઈ રીતે લેશો? વી વિલ વોટર ધ ટ્રીઝ એન્ડ ટેક કેર ઓફ ધેમ એવરી ડે. આપણે તેને પાણી પાઈશું અને આપણે જે છે શું કહીશું કે એની રોજે કાળજી લઈશું. વિચ ટ્રીઝ આર ધેર ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં કયા વૃક્ષો છે? જો નીમ ટ્રી, પીપલ ટ્રી એન્ડ બનિયાન ટ્રી. મતલબ કહેવાય કે લીમડો, પીપળો અને વડલો. લગભગ મોટા ભાગની શાળામાં આ 3 વૃક્ષો સરળતાથી જોવા મળે છે. શા માટે જોવા મળે છે? કેમ કે આપણે જ્યારે આ વૃક્ષો વાવીએ એનો છાંયડો બહુ સારો હોય તો આપણને ઉનાળામાં ને એમાં વાંધો આવતો નથી. ચોથું, ગીવ યોર ઓપિનિયન અબાઉટ ટ્રી પ્લાન્ટેશન ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં જે શાળાનું મતલબ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે એના વિશે તમારો મત આપો. આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન ઇન અવર સ્કૂલ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. અમારી શાળામાં જો હવે 5 જૂને અમથોય કહેવાય ને કે વિશ્વ પર્યાવરણ દિવસ આવવાનો છે. જો કે ત્યારે આપણે વેકેશન ચાલુ હશે પણ જો એ સમય દરમિયાન છે ને કે આપણે વૃક્ષો વાવતા હોઈએ છીએ. એઝ ધ સ્પીચ સેઝ ટ્રીઝ ગીવ્સ અ શેડ એન્ડ ફ્રેશ એર એન્ડ મેક અવર સ્કૂલ બ્યુટીફુલ. મતલબ જે ભાષણ જે છે આગળ જે આપણે સ્પીચ જોઈ એમાં શું કહેવામાં આવ્યું છે? એમાં એ જ કહેવામાં આવ્યું છે કે ઝાડ જે છે તે શું છે, છાંયો આપે છે, શુદ્ધ હવા આપે છે અને આપણી શાળાને સુંદર બનાવે છે. પ્લાન્ટિંગ 2 સેપલિંગ ફોર ઈચ ક્લાસ વિલ મેક અવર સ્કૂલ ગ્રીન એન્ડ હેલ્ધી. મતલબ દર એક વર્ગખંડ દીઠ આપણે 2 વૃક્ષો વાવીશું તો એ આપણી શાળાને લીલી અને સ્વસ્થ બનાવશે. આઈ વિલ ઓલ્સો વોટર માય ટ્રી એન્ડ ટેક કેર ઓફ ઇટ એવરી ડે. હું પણ કહેવાય ને કે એને પાણી પાઈશ અને તેની રોજ માટે કાળજી રાખીશ. હવે છે લેંગ્વેજ ફંક્શન. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. જો હવે આ લેંગ્વેજ ફંક્શન તો તમારે જાતે કરવાનું થશે. કેમ તો કે 2 વ્યક્તિને ઊભા કરી દેવાના છે. કોઈ એક છોકરો જે સાનવી બનશે, છોકરી કે જે સાનવી બનશે અને છોકરો જે પ્રથમ બનશે. સાનવીના વાક્ય છોકરી વાંચશે અને છોકરાના પ્રથમના વાક્ય છોકરો વાંચશે. કઈ રીતે વાંચવાના છે જો હું વાંચું પછી તમે પ્રયત્ન કરજો તમારી રીતે વિડીયોને પોઝ કરીને. વોટ વર યુ ડુઈંગ એટ 6 PM yesterday? I was reading a book. What was your father doing at 7:30 AM yesterday? He was watching news on TV. What was your mother doing at 5 PM yesterday? She was going to market. હવે જો 3 પ્રશ્ન પૂછ્યા છે અને 3 જવાબ આપે છે. પહેલું તો કે ભાઈ તું સવારે 6 વાગે શું કરતો હતો કાલે? તો કે હું વાંચતો હતો, વાર્તા વાંચતો હતો. પછી સાનવી પૂછે છે પાછું કે તારા પપ્પા ભાઈ 7:30 વાગે કાલે સવારે શું કરતા હતા? તો પ્રથમ કહે છે કે એ સમાચાર જોતા હતા. પછી કહે છે સાંજે 5 વાગે તારા મમ્મી ગઈકાલે શું કરતા હતા? તો કે એ જે છે તે માર્કેટ જતા હતા અથવા તો ગયા હતા. બી, અંડરલાઇન એક્શન વર્ડ્સ ઇન ધ ગિવન સેન્ટેન્સીસ. મતલબ નીચે જે છે આપણે જો એક્શન વર્ડ્સ મતલબ જો આની અંદર શું કીધું છે કે હિરલ વોઝ વોશિંગ ક્લોથ્સ એટ 7 AM yesterday. મતલબ સવારે 7 વાગે હિરલ જે છે તે કપડાં ધોતી હતી. વોઝ વોશિંગ મતલબ કપડાં ધોતી હતી. જુઓ વોઝ વોશિંગ જ્યારે ING વાળું રૂપ આવે છે ને, જો આ ક્રિયાપદ છે, આ મુખ્ય ક્રિયાપદ છે. કેવું ક્રિયાપદ છે? મુખ્ય ક્રિયાપદ છે. આ શું છે તો કે સહાયકારક ક્રિયાપદ છે. આ બંને ભેગા થઈને એક ક્રિયાપદ બનાવે છે. બરાબર છે? આ સહાયકારક ક્રિયાપદ છે, આ મુખ્ય ક્રિયાપદ છે. અને મુખ્ય ક્રિયાપદમાં જ્યારે ING વાળું રૂપ આવે છે તો હંમેશા એ ચાલુ કાળને દેખાડે છે. આ વસ્તુ આપણે ખાસ સમજવી જોઈએ. તો આપણે ચાલુ કાળ વિશે જોઈએ. ચાલો સમજીએ હવે ચાલુ કાળને. તો સૌથી પહેલી વસ્તુ જે છે અહીંયા શું કીધું છે કે આવા જે શબ્દ છે વોઝ અથવા વેર એની સાથે ING વાળા રૂપો છે એ આપણે લખવાના છે. તો કે જુઓ, રુદ્રાંશ એન્ડ ધનવીન વર વોકિંગ ઇન ધ પાર્ક એટ 6 AM yesterday. ગઈકાલે સવારે 6 વાગે રુદ્રાંશ અને ધનવીન વર વોકિંગ મતલબ ગાર્ડનમાં ચાલતા હતા. તો વર વોકિંગની નીચે આપણે અંડરલાઇન કરીશું. પછી
શી વોઝ રાઇટિંગ અ સ્ટોરી લાસ્ટ સન્ડે, મતલબ ગયા રવિવારે તેણી જે છે એક વાર્તા લખતી હતી. વોઝ રાઇટિંગની નીચે અંડરલાઇન કરીશું. કબીર વોઝ ડ્રોઈંગ અ પિક્ચર ઇન ધ ઇવનિંગ લાસ્ટ સેટરડે. હવે કબીર જે છે તે ચિત્ર દોરતો હતો સાંજના સમયે. તો કે ક્યારે? ગયા શનિવારે સાંજના સમયે કબીર ચિત્ર દોરતો હતો. તો આપણે વોઝ ડ્રોઈંગ નીચે શું કરીશું? તો કે અંડરલાઇન કરીશું. અમિત વોઝ ડ્રાઇવિંગ અ કાર યસ્ટરડે. ગઈકાલે અમિત ગાડી ચલાવતો હતો. મેઘા વોઝ ટોકિંગ. તો વોઝ ટોકિંગ નીચે અંડરલાઇન કરીશું. ટુ હર ફ્રેન્ડ એટ 9 PM યસ્ટરડે. મતલબ રાત્રિના 9 વાગે ગઈકાલે મેઘા જે છે તે પોતાના મિત્ર સાથે વાત કરતી હતી. હવે જોઈએ સી. રીડ ધ પેરેગ્રાફ. રાઇટ ટુડે ઓર યસ્ટરડે ફોર ધ ગિવન સ્ટેટમેન્ટ્સ. હવે જો અહીંયા આપણને વાક્ય આપ્યા છે. હવે વાક્ય જોઈને આપણે ઓળખવાનું છે કે ટુડે મતલબ આ આજની વાત છે કે યસ્ટરડે કે ગઈકાલની વાત છે. તો આ કઈ રીતે ખબર પડશે? ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે સીધા વાક્ય જોઈશું, આનો અર્થ સમજવાનો જરૂર નથી. એક વસ્તુ યાદ રાખજો, ટુડે મતલબ આજનો દિવસ. આજનો દિવસ એટલે વર્તમાન કાળ. કેવો કાળ હોય? વર્તમાન કાળ. અને વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આરનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય છે? એમ ઇઝ આર. યસ્ટરડે એટલે ભૂતકાળ. તો ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. ચાલો જુઓ, અહીંયા શું છે? ઇઝ છે તો ટુડે આવશે. અહીંયા વોઝ છે તો યસ્ટરડે આવશે, મતલબ ગઈકાલ. ઇઝ છે, ઇઝ પાછું શું દેખાડે છે? તો કે વર્તમાન કાળ એટલે ટુડે આવશે. અહીંયા 4માં શી વોઝ પ્લેઇંગ. વોઝ છે, વોઝનો મતલબ થાય ભૂતકાળ છે એટલે આવશે યસ્ટરડે. હી વોઝ સ્લીપિંગ. વોઝ છે અને ભૂતકાળ છે એટલે શું આવશે? યસ્ટરડે આવશે. હર ફ્રેન્ડ ઇઝ રાઇટિંગ. ટુડે આવશે. ઇઝ મતલબ શું થાય કે વર્તમાન કાળ દેખાડે છે તો આપણે અહીંયા ટુડે લખીશું. પછી ડી. રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ ટેબલ. મતલબ આ પેરેગ્રાફ વાંચવાનો છે અને આપણને ઘણા બધા વાક્ય દીધા છે, એ વાક્ય આપણે પૂરા કરવાના છે. ચાલો જોઈએ. જો આમાં બે વસ્તુ આપી છે કે આજે શું કરો છો ને ગઈકાલે શું કરતા હતા. કમ્પેરિઝન છે. ચાલો જુઓ. રોઝી ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક નાવ. અત્યારે રોઝી એક વાર્તાની પુસ્તક વાંચી રહી છે. એટ ધીસ ટાઈમ યસ્ટરડે શી વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. મતલબ ગઈકાલે આ જ સમય, અત્યારે તો એ સ્ટોરી બુક વાંચે છે પણ ગઈકાલે આ જ સમયે શું કરતી હતી? તો કે ચિત્ર બનાવતી હતી. જો આ રોઝીના બે વાક્ય થઈ ગયા. પછી રાઇટ નાઉ હર બ્રધર ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. અત્યારે એનો ભાઈ શું કરે છે? તો કે બોલ સાથે રમી રહ્યો છે. લાસ્ટ નાઇટ એટ 8 PM હી વોઝ વોચિંગ ટીવી. હવે અત્યારે એ શું કરી રહ્યો છે? તો કે આની સાથે બોલ સાથે રમી રહ્યો છે. તો કે પહેલા શું કરી રહ્યો હતો? તો કે પહેલા શું કરતો હતો? તો કે ગઈકાલે આ જ સમયે શું કરતો હતો? તો કે ગઈકાલે આ જ સમયે એ જે છે શું કરતો હતો? તો કે ટીવી જોતો હતો. લુક ધેર મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન. મતલબ એમ કે છે જુઓ તેની મમ્મી શું કરી રહી છે? તો કે રસોડાની અંદર રાંધી રહી છે. અચ્છા એવું છે એમ ને. પછી તો કે શું? યસ્ટરડે ઇવનિંગ શી વોઝ ક્લીનિંગ ધ ફ્લોર. ગઈકાલે આ સમયે તેણી શું કરી રહી હતી? તો કે તેની જે છે પોતાનું ફળિયું સાફ કરી રહી હતી. શી વોઝ ક્લીનિંગ ધ ફ્લોર મતલબ તેનું ફળિયું સાફ કરી રહી હતી. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય નાવ. અત્યારે જે છે તે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. સરસ. યસ્ટરડે એટ ધીસ ટાઈમ દે વર સિટિંગ ઓન ધ ટ્રી. ગઈકાલે આ જ સમયે આ પક્ષીઓ જે છે તે ઝાડ ઉપર બેઠા હતા. ધ ચિલ્ડ્રન આર લાફિંગ લાઉડલી નાવ. અત્યારે જે છે તે આ છોકરાઓ હસી રહ્યા, જોર જોરથી હસી રહ્યા છે. યસ્ટરડે એટ 6 PM ધ ચિલ્ડ્રન વર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ગઈકાલે 6 વાગ્યે છોકરાઓ સાંજે બગીચામાં રમતા હતા. જો ધ્યાનથી સમજાવું તો તમને એક વસ્તુ સમજાશે. શું? કે કોઈ પણ એક જ વ્યક્તિ આપી છે, એનું ગઈકાલનું અને આજનું બે વસ્તુ અલગ અલગ કામમાં વિભાજિત કરી છે. ચાલો જોઈએ હવે ટુડેઝ એક્ટિવિટી. રોઝી ઇઝ રીડિંગ તો આજની છે. ગઈકાલની મતલબ જો વોઝ એટલે શું છે? જો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, ઇઝ અને આઈએનજીનો ઉપયોગ ચાલુ વર્તમાન કાળ દેખાડે છે. વોઝ અને આઈએનજીનો ઉપયોગ મતલબ ક્રિયાપદ સાથે આઈએનજીનો ઉપયોગ ચાલુ ભૂતકાળ દેખાડે છે. ચલો રાઇટ નાવ એટલે અત્યારનું. તો જો વાક્ય ક્યાં છે? રાઇટ નાવ ક્યાં ગયું? આર યુ રાઇટ નાવ હર બ્રધર ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. તો આ લખીશું આપણે. ચાલો. હર બ્રધર ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ. લાસ્ટ નાઇટ એટ 8 PM 8 વાગે શું કરતો હતો ભાઈ? તો કે હી વોઝ વોચિંગ ટીવી. લખો અહીંયા હી વોઝ વોચિંગ ટીવી. લુક ધેર મધર ક્યાં છે? આર્યા. ધેર મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન. ચાલો અહીંયા લખીશું ધેર મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન મતલબ રસોડામાં રાંધે છે. પછી તો કે ગઈકાલે આ જ સમયે શું કરતા હતા? તો કે જુઓ શી વોઝ ક્લીનિંગ ધ ફ્લોર મતલબ તે કે પોતું મારી રહી હતી. તો અહીંયા લખીશું
વોઝ ક્લીનિંગ ધ ફ્લોર. પછી છે આપણને શું કીધું છે તો કે બર્ડ્સનું કીધું છે. તો બર્ડ્સનું શું કીધું છે? ચલો, બર્ડ્સ શું કરી રહ્યા છે તો કે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય નાવ. મતલબ અત્યારે પક્ષીઓ જે છે તે હવામાં ઉડી રહ્યા છે. યસ્ટરડે એટ ધીસ ટાઈમ દે વર સિટિંગ ઓન ધ ટ્રી. ચલો, અહીંયા લખી નાખ્યું. હવે ગઈકાલે આ સમયે શું કરતા હતા તો કે ગઈકાલે એ લોકો ઝાડ ઉપર બેઠા હતા. સિટિંગ ઓન ધ ટ્રી. તો આપણે લખીશું વર સિટિંગ ઓન ધ ટ્રી. ધ ચિલ્ડ્રન બ્લેન્ક નાવ. અત્યારે શું કરી રહ્યા છે બાળકો તો કે દે આર લાફિંગ લાઉડલી નાવ. અત્યારે શું છે તો કે જોર જોરથી હસી રહ્યા છે. યસ્ટરડે એટ 6 PM ધ ચિલ્ડ્રન. હા, પછી ગઈકાલે બાળકો શું કરી રહ્યા હતા તો કે વર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો કે અહીંયા લખીશું વર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. આ રીતે આપણે બધાના જવાબ લખીશું. ચાલો, હવે જોઈએ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ. હવે જુઓ, આ અહીંયા શબ્દ આપ્યા છે આપણને. આ શબ્દ જે છે એના ઉપરથી અહીંયા વાક્ય બનાવ્યું છે. વિવાન રેડ અ બુક. આ નાવ છે. નાવ એટલે શું છે? ચાલુ વર્તમાન કાળ, જે અત્યારે કામ થઈ રહ્યું છે ને એને કહેવાય છે. યસ્ટરડે એટલે શું કહીએ કે જે કામ ગઈકાલે થઈ રહ્યું હતું ને એના માટે આપણે યસ્ટરડે વાપરીશું. શું છે? વિવાન ઇઝ રીડિંગ અ બુક. જો હવે ક્રિયાપદ આપણે અહીંથી લીધું, ઇઝ આપણે અહીંથી લીધું. ઇઝ શું કામ લીધું છે તો કે વિવાન એક વચન છે એટલે ઇઝ લીધું છે, અને ચાલુ કાળ દેખાડવો છે એટલે રીડની પાછળ આપણે આઈએનજી લગાડ્યું છે. અહીંયા વોઝ શું કામ લીધું છે તો કે વિવાન છે એટલે વોઝ. તો કે સાહેબ અહીંયા ઇઝ, અરે આ વર્તમાન કાળ છે એટલે ઇઝ લીધું છે, આ ભૂતકાળ છે એટલે વોઝ લીધું છે. પછી તો કે અહીંયા પણ રીડિંગ થઈ ગયું. તો કે હા, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય કે વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ હોય કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવું ફરજિયાત છે. પછી ધ સ્ટુડન્ટ્સ ક્લીન ધ રૂમ. વી આર ક્લીનિંગ ધ રૂમ. ધ સ્ટુડન્ટ્સ ક્લીન ધ ગ્રાઉન્ડ. ધ સ્ટુડન્ટ્સ વર ક્લીનિંગ ધ ગ્રાઉન્ડ. મતલબ જો અત્યારે અમે રૂમ સાફ કરી રહ્યા છીએ, વિદ્યાર્થીઓ ગઈકાલે રૂમ સાફ કરી રહ્યા હતા, આવું કહેવા માંગે છે. મતલબ આ વર્તમાન કાળ છે, આ ભૂતકાળ છે. આઈએનજી લાગે છે તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. પછી ચિલ્ડ્રન વોટર ધ પ્લાન્ટ્સ. ચિલ્ડ્રન આર વોટરિંગ ધ પ્લાન્ટ્સ. મતલબ બાળકો જે છે તે વૃક્ષોને કેને પાણી પીવડાવી રહ્યા હતા. ચિલ્ડ્રન વોટર ધ ટ્રીઝ. યુ વર વોટરિંગ ધ ટ્રીઝ. તમે પાણી પીવડાવી રહ્યા હતા. વરનો મતલબ શું થાય? ભૂતકાળ થઈ જાય છે. જો હવે વર કેમ વાપર્યું તો કે આ બહુવચન છે એટલે આપણે વરનો ઉપયોગ કરીશું. આને વેર કહેતા હોય છે આપણે ગુજરાતી મીડિયમના છોકરાઓ, પણ ખરેખર આનું સાચું ઉચ્ચારણ વર છે. ધ વિન્ડ બ્લો સોફ્ટલી. ધ વિન્ડ ઇઝ બ્લોઈંગ સોફ્ટલી. વર્તમાન કાળ છે. ધ વિન્ડ બ્લો હાર્ડ. ધ વિન્ડ વોઝ બ્લોઈંગ. જો ઇઝનું શું કરી નાખ્યું? વોઝ કરી નાખ્યું. એટલે આ વાક્ય કેવું થઈ ગયું તો કે ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં પરિવર્તિત થઈ ગયું. દે એક્સપ્લોર ન્યૂ આઈડિયાઝ. દે આર એક્સપ્લોરિંગ ન્યૂ આઈડિયાઝ. એ લોકો નવા આઈડિયાઝ ઉપર વિચાર કરી રહ્યા છે. પછી દે એક્સપ્લોર ન્યૂ પ્લેસીસ. મતલબ દે વર એક્સપ્લોરિંગ ન્યૂ આઈડિયાઝ. જો અહીંયા આઈડિયાઝ નહીં આવે, અહીંયા આની જગ્યાએ શું આવશે? આપણે પ્લેસીસ લખવું પડશે. આ ભૂલથી લખાઈ ગયું છે. તમે આને જરા જોઈ લેજો. પછી તો કે આઈ લિસન ટુ ધ ન્યૂઝ. મતલબ આઈ એમ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. શું આવશે? કારણ કે વર્તમાન કાળ છે તો આઈ એમ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. આઈ લિસન ટુ ધ પ્રેયર્સ. મતલબ કહેવાય કે આઈ વોઝ લિસનિંગ ટુ ધ પ્રેયર્સ. હું કોને છે તો કે પ્રેયર્સને સાંભળી રહ્યો હતો. વોઝ છે એટલે હતો, ભૂતકાળનું રૂપ થઈ ગયું. એફ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. મતલબ કાઉન્ટ્સમાં 2 ઓપ્શન આપેલા છે, એમાંથી જે સૌથી યોગ્ય ઓપ્શન છે તેને પસંદ કરીને આપણે ખાલી જગ્યા ભરવાની છે. યસ્ટરડે ઇવનિંગ. જો યસ્ટરડે આવી ગયું ને એટલે વોઝ વેર આવે. શું આવે? ભૂતકાળની વાત થઈ ગઈ ને. જો વોઝ ને વેર, આમાં શું છે? વેર છે. જોયું? તો વેર વાળું વાક્ય લખી નાખો. વેર સિટિંગ. આર વાળું તો વર્તમાન કાળમાં હોય તો જ આવે. આઈ વોઝ વેર રીડિંગ સ્ટોરી બુક. મતલબ આઈની સાથે હંમેશા વોઝ આવશે. વેર બહુવચન સાથે આવે. આઈ એક વચન છે એટલે આઈ વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. માય સિસ્ટર બ્લેન્ક વોઝ ડ્રોઈંગ ઓર વર. જો માય સિસ્ટર્સ છે, સિસ્ટર્સ બહુવચન છે તો બહુવચન માટે વોઝ વપરાય કે વેર વપરાય તો કે વેર વપરાય છે. તો આપણે લખીશું માય સિસ્ટર્સ વર ડ્રોઈંગ અ પિક્ચર. માય મધર વોઝ કુકિંગ. જો હવે આ ભૂતકાળનું રૂપ છે. શું છે? કુકડ જે છે એ કેવું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદ પાછળ ઈડી લાગે, આવી રીતે ઈડી લખાડેલું આવે તો એનો મતલબ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. હવે વોઝ પણ ભૂતકાળનું રૂપ છે અને ઈડીવાળું રૂપ પણ ભૂતકાળનું છે. તો કોઈ પણ વાક્યમાં 2 ભૂત એક સાથે ભેગા થાય નહીં. 2 ભૂત ભેગા થાય તો બાજે ને પાછા. એટલે આપણે એક આઈએનજી વાળું રૂપ મૂકી દીધું. માય ફાધર વોઝ. માય ફાધર પપ્પા એક વચન છે તો વોઝ વોચિંગ ટીવી. માય યંગર બ્રધર્સ મેહુલ એન્ડ વિજય વર પ્લેઇંગ. હવે જો આ વેર પણ ભૂતકાળનું રૂપ છે
અને ઈડી વાળું રૂપ પણ ભૂતકાળનું કહેવાય, તો બે ભૂત ભેગા થાય નહીં, એટલે આપણે શું કર્યું, આઈએનજી વાળું રૂપ લખી નાખ્યું. પછી જી, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ પેરેગ્રાફ. જુઓ, બે પિક્ચર આપ્યા છે. પહેલા પિક્ચરને આપણે જોઈએ અને આપણને અહીંયા અમુક શબ્દ આપ્યા છે. આ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. સૌથી પહેલા જુઓ, ધ્યાનથી સમજીએ આને. શું છે? અશોકભાઈઝ ફેમિલી ઇઝ ઓન અ પિકનિક એટ ધીસ ટાઈમ. અત્યારે અશોકભાઈની ફેમિલી, આ અશોકભાઈ છે, અશોકભાઈની ફેમિલી શું છે? તો કે પિકનિક ઉપર ગઈ છે, ઉજાણી કરવા ગઈ છે. દે આર એન્જોઈંગ ધ પિકનિક. એ પિકનિકનો આનંદ લઈ રહ્યા છે. હવે જુઓ, એમાં એક વાક્ય બનાવ્યું છે. શું? પ્રિયંકા બેન ઇઝ સર્વિંગ સ્નેક્સ. પ્રિયંકા બેન શું છે? બધાને નાસ્તો આપી રહ્યા છે. હવે આપણે બીજા બધા શું કરે છે એ જોવાનું છે. એમાં આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે, સર્વ. જો કે સર્વનો તો ઉપયોગ થઈ ગયો. વધ્યું શું? સ્લાઇડ, પ્લે, ડ્રિંક, સ્વિંગ એન્ડ કટ. જો આ કટ છે, આ સ્વિંગ છે, આ ડ્રિંક છે અને આ સ્લાઇડ. સ્લાઇડ એટલે લસરપટ્ટી ખાવી. ચાલો, પહેલું વાક્ય, અશોકભાઈ ઇઝ કટિંગ ફ્રૂટ્સ ઓર વેજીટેબલ્સ ઓન ધ મેટ. મતલબ આ મેટ ઉપર બેઠા અશોકભાઈ શું કરે છે? તો કે ફ્રૂટ્સ અથવા તો વેજીટેબલ્સ કાપી રહ્યા છે. પછી દિવ્યા ઇઝ સ્લાઇડિંગ ડાઉન ધ સ્લાઇડ. દિવ્યા જે છે તે શું કરી રહી છે? તો કે અહીંયા લસરપટ્ટીમાંથી નીચે આવી રહી છે. વિજય ઇઝ સ્વિંગિંગ ઓન ધ સ્વિંગ. વિજય જે છે તે હિંચકા પર ઝૂલી રહ્યો છે. રેવાબેન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ એન્ડ ડ્રિંકિંગ ટી. આ રેવાબેન બેન્ચ ઉપર બેઠા છે અને ચા પી રહ્યા છે. મતલબ આ બધી અત્યારે ક્રિયા થઈ રહી છે એવું બતાવી રહ્યા છે. હવે જો, ટોમી ધ ડોગ ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ ઓન ધ ગ્રાસ. આ કૂતરો જે છે તે ઘાસ ઉપર બોલથી, જો કે બોલથી રમતો તો દેખાતો નથી, પણ આપણે એવું જ માનીશું કે એ રમી રહ્યો છે. હવે જોઈએ બીજું ચિત્ર. અશોકભાઈઝ ફેમિલી વોઝ એટ હોમ એટ ધીસ ટાઈમ યસ્ટરડે. હવે આ જ સમયે ગઈકાલે, અત્યારનું આજનું જોયું તો એ લોકો ગાર્ડનમાં હતા, પણ આ જ સમયે અશોકભાઈનો પરિવાર જે છે તે ગઈકાલે ક્યાં હતો? તો કે ઘરે હતો. શું કરતો હતો? ધે વર બિઝી ડુઈંગ સમથિંગ. કોક કંઈક ને કંઈક કામમાં એ લોકો શું હતા? તો કે બિઝી હતા. તો કે એ કામ શું હતું? તો કે એ કામ જો જોવા જઈએ તો કે રીડ, સ્લીપ, પ્લે, ડ્રિંક, નીટ એન્ડ રાઇટ. એટલે અલગ અલગ કામ થઈ ગયા છે. રીડ એટલે વાંચવું, સ્લીપ એટલે સૂવું, પ્લે એટલે શું? જો કૂતરો સૂઈ રહ્યો છે. પ્લે એટલે રમવું, આ રમી રહી છે દિવ્યા. ડ્રિંક એટલે પીવું, આ પ્રિયંકાબેન કંઈક પી રહ્યા છે. પછી નીટ એટલે શું થાય? તો કે નીટ એટલે ગૂંથવું અને રાઇટ એટલે લખવું. આ રીતે આપણે કહી શકીએ છીએ. એક્ઝામ્પલ, અશોકભાઈ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. મતલબ અશોકભાઈ છે તે છાપું વાંચી રહ્યા હતા. પછી તો કે હવે બીજાઓના વાક્ય લખીએ. રેવાબેન વોઝ નીટિંગ અ સ્વેટર ઓન ધ ચેર. મતલબ રેવાબેન છે તે સ્વેટર ખુરશી ઉપર બેસીને ગૂંથી રહ્યા હતા. ક્યારે? ગઈકાલની વાત છે. ગઈકાલે. પ્રિયંકાબેન વોઝ ડ્રિંકિંગ અ હોટ બેવરેજ. પ્રિયંકાબેન છે તે કંઈક ગરમ કહેવાય ને પીણું પી રહ્યા હતા. વિજય વોઝ રાઇટિંગ એટ ધ ટેબલ. વિજય જે છે તે ટેબલ ઉપર બેસીને કંઈક લખી રહ્યો હતો. દિવ્યા વોઝ પ્લેઇંગ વિથ બ્લોક્સ ઓન ધ ફ્લોર. દિવ્યા જે છે તે રમકડાઓથી રમી રહી હતી. ટોમી ધ ડોગ વોઝ સ્લીપિંગ પીસફુલી ઓન ધ ફ્લોર. મતલબ ટોમી જે કૂતરો જે છે તે શાંતિથી જમીન ઉપર સૂઈ રહ્યો હતો. હવે આવે છે વોકેબ્લરી. એ, રિપીટ આફ્ટર યોર ટીચર એન્ડ એડ યોર વર્ડ્સ. મતલબ એમ કહે છે કે તમારા સાહેબ બોલે પછી આને તમે બોલજો અને નીચે તમારે શબ્દ લખવાના છે. ચાલો પહેલા આ બધા શનું ઉચ્ચારણ કરીએ. ચાલો બધા મારી સાથે જ બોલશે. પહેલા હું બોલીશ પછી તમે બોલશો. શેર, શાઇન, શેપ, શોપ, શેલ. આ રીતે બોલવાનું થાય છે. પછી તો કે હવે આ શબ્દ આપણે બોલીશું. તો કે અહીંયા શું છે? તો કે ટ્રુથ. ચાલો બોલો બધાય. ટ્રુથ, ફેથ, વિડ્થ, નોર્થ, માઉથ. પછી છે શોર્ટ વોવલ. મતલબ કહેવાય ને કે ટૂંકો ઈ, નાનો ઈ જેને કહીએ ને આપણે. સિટ, બોલો. સિટ, પિન, હિલ, ફિશ, મિલ્ક. સરસ. ચલો હવે આને ઉમેરી દઈએ. શિપ, શીટ. બરાબર છે. પછી તો કે બાથ અથવા તો બેથ, પેથ,
એટલે રસ્તો, લિપ, રિંગ, આ બધા જે આ ટૂંકો ઈનું ઉચ્ચારણ છે, આ થનું ઉચ્ચારણ છે છેલ્લે, અને આ શ જે શકોરાનો શ કહીએ એનું ઉચ્ચારણ છે. હવે જોઈએ લોંગ વોવેલ મતલબ મોટો ઈ જેને આપણે કહીએ ને, ટ્રી, મીટ, શીપ, સીડ, ગ્રીન, ફીટ, ડીપ, મતલબ મોટો ઈ બોલવાનો છે. ચાલો હવે મારી સાથે બધા બોલજો. કહેવાય ને કે એ શોર્ટ વોવેલ, બેટ. ચાલો બધાએ બોલવાનું છે. હેટ, મેન, બેગ, ફેન, રેટ, મેપ. સરસ. ચલો હવે મોટો ઓનો અવાજ, બરાબર છે, ઓ. જો એને ઇંગ્લિશમાં ઉચ્ચારણમાં આવી રીતે લખાયો, ગો. બોલો બધાય મારી પાછળ. ગો, નોઝ, બોટ, કોટ, હોમ, રોપ, રોઝ. સરસ. ચલો હવે જોઈએ બી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. મતલબ આપણને કાઉન્સમાં જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે આ ભરવાનું છે. હિના વર્ક્સ વેરી હાર્ડ. હાર્ડ વર્કિંગ હિના. મતલબ જો એચ અને એચનો સાથે સાથે ઉપયોગ કર્યો છે કે હિના વર્ક્સ વેરી હાર્ડ, હિના સખત મહેનત કરે છે, તો આપણે એને શું કહીશું? તો કે હાર્ડ વર્કિંગ હિના. હરેશભાઈ ઓલવેઝ હેલ્પ્સ ઓલ. હરેશભાઈ બધાને મદદરૂપ થાય છે, તો અહીંયા છે હેલ્પફુલ. સો લખીશું હરેશ હેલ્પફુલ હરેશભાઈ. પછી વી કેન ડિપેન્ડ ઓન તૃપ્તિ. તૃપ્તિ તો ટી વાળો શબ્દ કયો છે? ટ્રસ્ટવર્ધી. આપણે તૃપ્તિ પર વિશ્વાસ કરી શકીએ છીએ, તો અહીંયા લખીશું ટ્રસ્ટવર્ધી તૃપ્તિ. પછી ઓમ ઓબેઝ એલ્ડર્સ એન્ડ ટીચર્સ. મતલબ ઓમ જે છે તે કહેવાય ને કે આપણા વડીલો અને શિક્ષકોનું માને છે, કહ્યામાં છે, તો ઓ અને ઓ ઓબિડિયન્ટ ઓમ આપણે લખીશું. પછી છે કશીફા ફીડ્સ ડોગ્સ ડેઇલી. મતલબ કશીફા કૂતરાને રોજે જમાડે છે, તો આપણે લખીશું કાઇન્ડ કશીફા. હેરી નેવર ચીટ્સ એનીવન. હેરી ક્યારેય કોઈને ચીટ કરતો નથી, તો હેરી માટે શું છે? ઓનેસ્ટ શબ્દ છે, તો આપણે લખીશું ઓનેસ્ટ હેરી. આ રીતે આપણે બધાને લખીશું. પછી છે સી. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ હેવિંગ ધ ગિવન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી, ધ 7 seeds એન્ડ મેક વન મોર સેન્ટેન્સ ફોર ઈચ વર્ડ. જો હવે શું કીધું છે કે આપણને અહીંયા 6 શબ્દ આપ્યા છે. હવે આ જે 6 શબ્દ છે આનો ઉપયોગ કરીને આપણે 2 વાક્ય લખીશું. તો કે 2 વાક્ય એટલે ક્યાં? તો કે એક વાક્ય આપણે આપણા જે 7 seeds વાળી વાર્તા છે એમાંથી લખીશું, અને એક આપણે જાતે બનાવીશું. પેલું છે ઓનેસ્ટી. તો ઓનેસ્ટીમાંથી શું છે? સ્ટોરીમાંથી શું છે? ધીસ વોઝ અ ફાર્મિંગ ટેસ્ટ બટ અ ટેસ્ટ ઓફ ઓનેસ્ટી. આ કેવો છે? તો કે ફાર્મિંગ માટેનો ટેસ્ટ નહોતો. ધીસ વોઝ નોટ અ ટેસ્ટ ઓફ ફાર્મિંગ બટ અ ટેસ્ટ ઓફ ઓનેસ્ટી. મતલબ આ ફાર્મિંગની ટેસ્ટ હતી નહીં. શેની હતી? તો કે પ્રામાણિકતાની હતી. પછી 9 વાક્ય. ટ્રુ ઓનેસ્ટી મીન્સ ડુઈંગ ધ રાઇટ થિંગ ઇવન વેન નો વન ઇઝ વોચિંગ. સાચી રીતે સાચી પ્રામાણિકતા કોને કહેવાય? તો કે એને કહેવાય કે જ્યારે તમને કોઈ નથી જોઈ રહ્યું ત્યારે પણ તમે એ યોગ્ય કામ કરી રહ્યા છો, એને સાચા પ્રામાણિકતા કહેવાય છે. પછી તો કે મેન્યોર. મેન્યોર એટલે ખાતર. તો વાર્તામાં શું આપ્યું છે? શી પ્રિપેર્ડ ધ સોઇલ એન્ડ સોડ ધ સીડ. શી એડેડ મેન્યોર એન્ડ વોટર ડેઇલી. મતલબ શી એડેડ મેન્યોર એન્ડ વોટર ડેઇલી. મતલબ એને ખાતર નાખ્યું અને એને રોજે પાણી પાયું. હવે 9 વાક્ય. એડિંગ ઓર્ગેનિક મેન્યોર હેલ્પ્સ ધ પ્લાન્ટ્સ ગ્રો હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ. મતલબ કહેવાય કે જે કુદરતી ખાતર છે, જૈવિક ખાતર છે, ઓર્ગેનિક એટલે જૈવિક ખાતર છે, એ જ્યારે છોડને આપવામાં આવે છે તો છોડ મજબૂત અને સ્વસ્થ બને છે. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. ટુ ફાઇન્ડ સચ અ ચાઇલ્ડ ધ કિંગડમ ઓર્ગેનાઇઝડ કોમ્પિટિશન ઓપન ટુ ઓલ ચિલ્ડ્રન. મતલબ પ્રામાણિક બાળક શોધવા માટે, વારસદાર શોધવા માટે આખા રાજ્યની અંદર બધા બાળકો જે છે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકે છે. ન્યૂ સેન્ટેન્સ. રોહન વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ સ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશન. મતલબ રોહન જે છે તે પ્રથમ સ્થાન મેળવે છે. શેમાં? તો કે વક્તૃત્વ સ્પર્ધા. ઇલોક્યુશન એટલે શું થાય? તો કે વક્તૃત્વ સ્પર્ધામાં એ પ્રથમ સ્થાન મેળવે છે. હવે છે કેપેબલ. કેપેબલ હોવું એટલે સક્ષમ હોવું.
ઓલ ઓફ ધેમ વર ઇન્ટેલિજન્ટ એન્ડ કેપેબલ, મતલબ જે 5 છોકરા અને 5 છોકરીઓ જે પસંદ પામ્યા હતા એ બધા જ બુદ્ધિશાળી અને સક્ષમ હતા. ન્યૂ સેન્ટેન્સ, વિથ ઇનફ પ્રેક્ટિસ યુ આર કેપેબલ ઓફ પાસિંગ એની એક્ઝામ, મતલબ તમે યોગ્ય વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો તમે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ છો. ટ્રેમ્બલિંગ, ટ્રેમ્બલિંગ મતલબ ટ્રેમ્બલિંગ મતલબ ધ્રુજવું, કાંપવું. બટ ઝિયા કેરીડ એન એમ્પ્ટી પોટ વિથ ટ્રેમ્બલિંગ હેન્ડ્સ, મતલબ ઝિયા જે છે એના હાથ જે છે તે શું હતા તો કે ધ્રુજતા હતા. શા માટે ધ્રુજતા હતા તો કે એની જે છે એક પણ છોડ ઉગ્યો હતો નહીં. ધ લિટલ બોય હેલ્ડ હિઝ રિપોર્ટ કાર્ડ વિથ ટ્રેમ્બલિંગ હેન્ડ્સ. હવે કોઈ વિદ્યાર્થીઓનું સારું પરિણામ ના આવ્યું હોય તો ઘરે રિઝલ્ટ લઈ જતા પહેલાં શું કરે તો કે બીવે છે. શા માટે બીવે છે? કારણ કે એને ખબર છે કે પછી શું થશે તો કે મને મારા પપ્પા મારશે, એટલે એના હાથ ધ્રુજતા હોય છે. એક્ટિવિટી, લેટ અસ પ્લે આઈડેન્ટિફાઈ ધ વર્ચ્યુઝ. હવે જો વર્ચ્યુઝ એટલે શું, સામેવાળી વ્યક્તિમાં કઈ ક્વોલિટી છે, કયા ગુણો છે, તો કે શિક્ષક બોર્ડ ઉપર ગુણોની યાદી બનાવશે. કેવા ગુણો તો કે ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ડિસિપ્લિન્ડ એટલે શિસ્તબદ્ધ, કાઇન્ડ એટલે દયાળુ, હાર્ડવર્કિંગ એટલે સખત મહેનત કરવાવાળી વ્યક્તિ, પંક્ચ્યુઅલ એટલે જે સમયસર આવતી હોય એવી વ્યક્તિ, ટ્રુથફુલ એટલે સત્યવાળી વ્યક્તિ, મતલબ જેના ઉપર તમે વિશ્વાસ કરી શકો અને સત્ય બોલતું હોય, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, કોન્ફિડન્ટ એટલે કહેવાય ને કે શું કહેવાય, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસવાળી વ્યક્તિ. હવે જુઓ, દરેકની ચિઠ્ઠી બનાવવાની છે અને દરેક વિદ્યાર્થીએ વાંચીને પોતાના ગુણ સંભળાવવાના છે. આ તમારે જાતે કરવાનું રહેશે. હવે જોઈએ સ્પીકિંગ. આ તમારે બોલવાનું છે. શું તો કે વર્ગખંડમાં શિક્ષક છે ને એ સંખ્યા મુજબ 2 જૂથ પાડશે અને બંનેને અલગ અલગ વિષયો આપશે અને એક એક વાક્યના હાવભાવ સાથે તમારે વર્ગખંડમાં રજૂઆત કરવાની છે. કઈ રીતે? જુઓ, સૌથી પહેલી છે ઇન્ડિપેન્ડન્સ ડે, મતલબ સ્વતંત્રતા દિવસની જે છે તે આમાં કહેવાય ને કે સ્વતંત્રતા દિવસ માટે એક સ્પીચ આપવાની છે, ભાષણ આપવાનું છે. તો કઈ રીતે બોલવાનું છે તો કે શરૂઆતમાં જોઈન યોર હેન્ડ્સ એન્ડ બો સ્લાઇટલી, મતલબ હાથ જોડીને થોડા નમીને આ વાક્ય બોલવાનું. શું? રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આ વાક્ય હાથ જોડીને થોડા નમીને. પછી બીજું વાક્ય સ્માઇલ આપીને બોલવાનું. શું? આઈ વિશ યુ ઓલ અ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હું તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપું છું. પછી ત્રીજું છે રેઇઝ રાઇટ હેન્ડ સ્લાઇટલી, મતલબ જમણો હાથ થોડો ઊંચો કરીને. ઓન 15th ઓગસ્ટ ઇન્ડિયા બીકેમ ફ્રી, ભારત આઝાદ થયું હતું. 15th ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયું હતું. આર ફ્રીડમ ફાઇટર્સ વર્કડ હાર્ડ ફોર અવર કન્ટ્રી, પછી માથું હલાવીને આ બોલવાનું છે. પછી પ્લેસ રાઇટ હેન્ડ ઓન ધ ચેસ્ટ, મતલબ જમણા હાથને તમારી છાતી ઉપર રાખીને બોલવાનું છે. શું? વી રિમેમ્બર ધેમ વિથ રિસ્પેક્ટ, મતલબ અમે એને માનથી યાદ કરીએ છીએ. પછી પોઈન્ટ ટુવાર્ડ્સ ફ્લેગ, મતલબ આપણો જે રાષ્ટ્રધ્વજ છે એના તરફ આંગળી ચીંધીને બોલવાનું. શું? વી મસ્ટ લવ આર નેશનલ ફ્લેગ એન્ડ અવર નેશન, મતલબ આપણે બધાએ જે છે તે આપણો રાષ્ટ્રીય કહેવાય ને કે ઝંડોને શું કરવું જોઈએ તો કે એને પ્રેમ કરવો જોઈએ અને એને માન આપવું જોઈએ. પછી તો કે લેટસ પ્રોમિસ, મતલબ રેઝ રાઇટ હેન્ડ એઝ અ પ્લેજ. પ્લેજ મતલબ આપણે પ્રતિજ્ઞા કરતા હોય ને એ રીતે જમણો હાથ આગળ લાવીને બોલવાનું છે. શું? લેટસ પ્રોમિસ ટુ બી ગુડ સિટીઝન ઓફ ઇન્ડિયા, મતલબ આપણે બધાએ પ્રોમિસ કરવે શું તો કે ભારતના સારા નાગરિકો બનીશું. આવું આપણે મતલબ કહેવાય કે વચન આપીશું. પછી બોલવાનું, જોરથી બોલવાનું અને હાથ હલાવવાનો. વેવ હેન્ડ પ્રાઉડલી. થેન્ક યુ, જય હિન્દ. આવું કરીને પૂરું કરવાનું થશે. જો આ એક ગ્રુપ આપશે. હવે બીજું ગ્રુપ શું છે તો કે શિક્ષક દિવસ એટલે ટીચર્સ ડેના દિવસે તો કે ફોલ્ડ હેન્ડ્સ એન્ડ સ્માઇલ. આ જ સેમ વસ્તુ છે, હાથ જોડીને બોલવાનું છે. રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. પછી વિશ યુ ઓલ અ વેરી હેપી ટીચર્સ ડે, સ્માઇલ સાથે કહેવાનું છે કે હું તમને બધાને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ આપું છું. ટીચર્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th સપ્ટેમ્બર એવરી યર. દર વર્ષે શિક્ષક દિવસ છે. તમારો જમણો હાથ ઊંચો કરીને થોડોક ઊંચો કરીને બોલવાનો છે. આમ સીધા આમ ઊંચું કસરત કરતા હોય એમ નહીં કરી દેવાનો, થોડોક ઊંચો કરીને બોલવાનો. પછી એના પછીનું વાક્ય શું કીધું છે? પોઈન્ટ ફિંગર ઇન ધ એર જેન્ટલી, મતલબ હવા, મતલબ કહેવાય ને કે આંગળી જે છે તે આપણે શું કરવાનું છે તો કે આંગળી જે છે ત્યાં આપણે શું કરવાનું, આંગળી ઊંચી કરીને આ વસ્તુ બોલવાની છે. પછી તો કે ટીચર્સ વર્ક હાર્ડ ટુ મેક અસ ગુડ સ્ટુડન્ટ, નોડ વિથ રિસ્પેક્ટ, મતલબ માથું હલાવીને જવાબ આપવાનો છે. લેટ અસ પ્રોમિસ ટુ રિસ્પેક્ટ અવર ટીચર્સ એન્ડ ફોલો ધેર એડવાઇસ, મતલબ કહેવાય કે ચાલો આપણે આપણા શિક્ષકોને શું કરવું જોઈએ તો કે એને પ્રોમિસ કરવી જોઈએ. જમણા હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞાની અવસ્થામાં આ વાક્ય બોલવાનું છે. પછી જોરથી આપણે બોલીશું અંતે થેન્ક યુ, જય હિન્દ. ચાલો
આ જોયું. હવે શું છે, આ વાક્યમાં ચીટ્સ બનાવશે, મતલબ આવી રીતે શિક્ષક ચીટ્સ બનાવશે અને દરેક વિદ્યાર્થીને એક એક આપશે. પછી હાવભાવ સાથે આ તમારે વાંચવાની છે. જો કે આ બધી વસ્તુ તમારે જાતે જ કરવાની છે, આ બધું તમે જાતે જ કરશો, બરાબર છે. ચાલો પછી ડુ ઇટ યોરસેલ્ફ, આ કામ પણ તમારે જાતે કરવાનું છે. આની અંદર શું કહેવામાં આવ્યું છે, આસ્ક ધ બિલો પીપલ અબાઉટ ઈચ અધર્સ વેલ્યુઝ, વર્ચ્યુઝ એન્ડ ક્વોલિટીઝ. મતલબ એકબીજાની વેલ્યુ છે, એકબીજાના વર્ચ્યુઝ છે. વર્ચ્યુઝ મતલબ કહેવાય ને ગુણો છે, ક્વોલિટીઝ એટલે પણ ગુણો થાય, વેલ્યુઝ મતલબ મૂલ્યોની આપલે કરવાની છે. ફ્રેન્ડની જો આ તમારે જાતે કરવાનું છે, પણ તમારી અનુકૂળતા માટે મેં આમાં જવાબ લખી દીધા છે. તમે અહીંયાથી જવાબ કોપી કરી શકો છો. ચાલો આ છે ગ્લોસરી મતલબ ટિપ્પણી, જેમાં કહેવાય ને ટિપ્પણ, જેની અંદર કહેવાય કે શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.